જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે, શ્વાન નિદ્રા થઈ જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય. હાય ને આમ આપડી જેવી આમ ઘાટી આવી ગયા, સવારે ટોટો પાકી ગયા એમ આવે, ગોદડું ખેંચી જાય તો ભાન ન રહે એવી એને આવે. હે ઘણા સુતા હોય, તમે જો ભેલા કૂતરા હોઈ ગયા હોય તો ખબર ન હોય. ગામડામાં બાબા સુતા હોય, વેલા કૂતરા શિયાળાના લાભ લઈ લે. પણ કયા વિશ્વાસ, આપણે 5 દી કોઈ દેવા ન હોય કાટલો પકડી લે. ભલે સત્સંગ હોય તો ટીલા કરી નીકળી જાય તો કીધું તો તારીખ વહી ગઈ, તારીખ ખબર પડે છે. તે દી આવ્યો તો તે આવડા આહુડા પાડતો તો નવરે દેતો નથી. પૈસા જોતા હે તે ગરીબડી ના હોતા હે, પૈસા હાથ में आ जाता था खुटलाई करता है. ખાખરાના પાંદડા ઉપર 20, 25, 30 ચૂહ ચૂહતા, આમાં લ્યો તો આમ દારૂ થઈ ગઈ નહીં એવા લાડવા. આમ એવા 20, 25 લાડવા જમી જતા. પૈસો મળે એના એને બંગલા થઈ જાય, ડાઇનિંગ ટેબલ થઈ જાય, ચાંદીની થાળી, જમે શું? ખાખરા. જો તો ખરા, ખાખરાના પાનમાં જે મરદો 20, 25 ચૂરમાના લાડુ ખાતા હતા, અહીંયા ચાંદીની થાળીમાં ખાખરા ખાય. પૈસો આવે એટલે ભૂખ ગાયબ થઈ જાય, ના આવે બસ. એક બાપા હતા ને, અમે જોયેલા, તે બધું એમ પીરસાણું ને તો બાપા એવો નિહાકો નાખ્યો. નિહાકો એટલે નિશાસો. અરે ખાવાના ટાણા સ્વામી આવ્યા અને મોઢે તાળા. આમ કર્યું હોય ને, ખાવાના ટાણા આવ્યા અને મોઢે તાળા. મેં કીધું ઈ શું? ડાયાબિટીસ. જયારે કાંઈ નહોતું ત્યારે ખાવાનું નહોતું, અને આજે આમ એટલી વાનગી છે, એટલા પૈસા છે, છોકરા એટલું કમાય છે, અમે એટલા કમાય, બધું કમાય છે, બધું છે, ડાયાબિટીસ કાંઈ ખવાય નહીં. મોડું છે, આ છે, તેલ છે, બીપી છે, બોલે છે, હા કાંઈ નહીં. શું રજકો ખવાય? તમને આશ્ચર્ય લાગશે, આજે ઘણા લોકો નેચરોપેથી કરવા વાળા આજે રજકોય ખાય છે. ઢોરનું ખાવા મીંડ્યા. હવે ગાયું ને બળદ આપઘાત ના કરે સારું. આમ રજકાનો જ્યુસ કાઢીને પીતા હોય, બોલો આપણને એમ લાગે. ઘઉંના જવારા ભાવે નહીં હોય. મેં તો એકવાર પીધું ને, મને કે બહુ સારું, પીવો હારા થાવ, બહુ પીવો. મેં તો એક ઘૂંટડો લીધો ને, એવી ઉમસ ચડીને મેં કીધા લઈ જાઓ, આમનામ સારું છે. અરે લીલી કાચ જેવી કાયા હતી. મેં કીધું હા લઈ જાઓ. હા તો આખો દી આમ થયા કરે. આપણને એમ લાગે કે આપણે ઘેટું બકરું છે કે શું છે, એમ જ છે. આવી ગંધ કેમ આવે છે? કારણ મને એક ઘૂંટડો પીધો, આખો દી મને ઊંટિયાને જેવી ગંધ આવી રાખી. હા ખરેખર આપણને જજ ન થાય કે આપણે છીએ શું એમ. આવી ઘાસપુડાની કાં ગંધ આવે? મેં કીધું અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખલેશ સત્યમ પુત્રાદપી ધનભાજામ ભીતિ સર્વત્ર એષા વિહિતા રીતિ. અર્થ એટલે પૈસો, એ અનર્થ એટલે અનર્થનું કારણ છે. પૈસો આપણું ભૂંડું કરનાર છે, એવો નિત્ય વિચાર પકડી રાખો. અને એમાં નાસ્તિ તત સુખલેશ સત્યમ. સાચી વાત, સત્ય વાત એ છે કે પૈસામાં લેશ માત્ર પણ સુખ નથી. પુત્રાદપી, પુત્રથી પણ, ધન ભાજામ એટલે ધનપતિઓને, ભીતિ સતત ભય છે. સર્વત્ર એષા વિહિતા રીતિ. બધે આ જ રીતિ છે.
આમાં ધનની નિંદા બહુ છે. પૈસો ભૂંડું કરે છે, સાધુઓ કહે છે. કયા સેન્સમાં એટલે કયા દ્રષ્ટિકોણથી કહે છે એ વિશે આપણે આગળના પ્રવચનમાં સાંભળ્યું છે, એટલે બહુ વિસ્તાર નથી કરતા, પણ થોડીક વાત પુનરાવૃત્તિ. કે ઘણા લોકોને આવી વાતો ન ગમે કે સત્સંગમાં જાય એટલે બસ સ્ત્રીની નિંદા હોય, પૈસાની નિંદા હોય, ભૌતિક સુખની નિંદા હોય, અને મારા બધા જ સાધુ સંતો પાછા બંગલાઓમાં રહેતા હોય. અને રાત દિવસ બસ વિજ્ઞાનની નિંદા કરે, પ્રગતિની નિંદા કરે, અને માઇક્રોફોન વગર હાલે નહીં. પણ એ લોકોને સમજતા નથી આવડ્યું, એટલે આપણે ક્યાં એવું, આનો કોઈનો વિરોધ નથી, સમજમાં ફેર હે બસ. એટલે શંકરાચાર્યજી કે સાધુ સંતો કે આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે કે પૈસામાં લેશ માત્ર સુખ નથી, સંસારમાં સ્ત્રીયાદિક પદાર્થોમાં સંબંધોમાં સુખ નથી. તો આપણે પહેલી વાત તો એ છે કે સુખ કોને કહેવાય એ સમજ્યા હોતા નથી, એટલે આ બધી ગડબડ છે. આપણે સગવડતાને સુખ માનતા હોઈએ છીએ. સગવડતા એ સુખ નથી, ને સુખ એ સગવડતા નથી. ગમે એટલી સગવડતા હોય તો માણસ સુખી હોય ખરો? એટલે મૂળ વાત, સુખ હકીકતે કોને કહેવામાં આવે છે? ઘણી બધી વ્યાખ્યાઓ એની થઈ શકે છે, પણ અંતિમ એક સારરૂપ વ્યાખ્યા તો એ કે સુખ શું કે મનમાં કોઈ પ્રકારનો વિકાર ના રહે, અને મનમાં કોઈ પ્રકારના ભૌતિક પદાર્થોની તૃષ્ણા ન રહે, એના જેવું કોઈ સુખ નથી. આ જ પરમ સુખ. દુઃખ ઊભું ક્યાંથી થાય કે મારે કંઈક જોઈએ છે? જેને કંઈ જોતું નથી એને દુઃખ શેનું? દુઃખ ક્યાં પડ્યું છે? કંઈક જોઈએ છે તો જ ને. તમે અહીંથી છૂટો ને પછી તમને એમ હોય કે મારો ક્લોઝ ફ્રેન્ડ છે, મને લિફ્ટ આપે સ્કૂટર ઉપર, બાઇક ઉપર, પણ એ ન આપે તો એ દુઃખ. પણ હવે ઈચ્છા જ ના હોય તો, તમને એવી ઈચ્છા હોય કે સભા પૂરી થાય એટલે સરસ મજાનો ગરમા ગરમ કંઈક નાસ્તો મળી જાય, અને ના મળે તો દુઃખ. શા માટે થયું? ઈચ્છા કરી એટલે ને. પણ હવે જેને ઈચ્છા જ નથી, ઘણા એવા હશે કે જે નહીં લેતા, ગ્રહણ નહીં કરતા હોય, આપણું ગ્રહણ કરવા યોગ્ય નહીં લાગતું હોય. હવે એને દુઃખ છે, નાસ્તો રાખો ન રાખો, ગરમ રાખો ઠંડો રાખો, થોડો આપો જાજો આપો, લિમિટેડ આપો અનલિમિટેડ આપો, એને કઈ તકલીફ છે? જેને બૂટ ચપ્પલ પહેરીને આવ્યો હોય એને સુખ દુઃખ લાગે, પહેરીને જ નથી આવ્યો એને શું લાગે? એટલે જેને સુખ અને દુઃખ એ બે પગરખા જે કાઢી નાખ્યા છે એને કોઈ દુઃખ છે નહીં. સુખ અને દુઃખ બે પગરખા જેને કાઢી નાખ્યા એના જેવું કોઈ સુખ નહીં. અને આ અંતિમ વ્યાખ્યા ઉપર જ આખો ધર્મશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર છે. પણ હવે ગરબડ પછી ત્યાં જ થાય છે. અને કંઈ જોઈએ નહીં એવી સ્થિતિ આત્મા અને પરમાત્માના ચરણ તરફ વળ્યા વગર આવતી નથી. અને આ બધી જ બાબતો સંસારની, પછી સ્ત્રીયાદિક હોય, પુત્રાદિક હોય, ધન હોય, બધું હોય, એ બેરિયર, અવરોધ છે. ઘણા લોકો એ પણ ગળે ઉતરતું નથી ને કે સ્ત્રી સંસારમાં વિરોધી ક્યાં થાય છે?
એમાં શું વાંધો આવે છે? ભજન કરો એની ક્યાં ના પાડીએ છીએ, પણ સ્ત્રી વિરોધમાં ક્યાં આવે છે? પણ એટલા માટે એના ઉપર બધી વાતો કરવામાં આવી છે કે જેના મગજમાં સ્ત્રી ઘૂમતી હોય કે સ્ત્રીના મનમાં પુરુષ ગમતો હોય, એ ભગવાનમાં મન કેવુંક લાગે? ગ્રહસ્થ હોય તો એ મન એમાં લાગેલું હોય અરસપરસ, એ હરિભજી ના શકે. અને હરિભજન તો એવું છે કે આત્યંતિક અવ્યભિચારીપણે, અનન્યપણે, જેમ ફૂલ ઉપર ભમરો આમ રસ તરબતર થઈને ચોંટી ગયો હોય, પવન આમથી ગમે તેટલો ઝંઝાવાત લેતો હોય તો પેલો ભમરો ફૂલને મૂકે નહીં, એવી રીતે જે ભગવાનના ચરણનો મકરંદ પીતો હોય એ ભગવાનનો ખરો ભક્ત છે. હવે એમાં આ બધા પદાર્થો અવરોધ કરે છે. ઘડીકામાં કરીને પાછું વયું જાય. તમે સરસ મજાની જમવાની, અથવા ચલો ને તમે સારું મજાનું ફિલ્મ જોતા હો ટીવી ઉપર કે ગમે ત્યાં, કે ક્રિકેટ જોતા હો, બરાબર આમ રસ જામતો હોય, એમાં ઘડીક થઈને ડોરબેલ વાગે, ઘડીક થઈને કોઈ પેલો આવે, ઘડીક થઈને પેલો ટપાલી આવે, ઘડીક થાય ઉઘરાણી વાળો આવે, ઘડીક થાય સંબંધી આવે, ઘડી વાળો સસરા આવે, ઘણી સુખ આવે. કોઈ ન હોય ને આમ જાગી ગયા હોય તો કેવો ધોધ છૂટે. તો ક્રિકેટમાં તમારે ઓલા બધા દુશ્મન થયા કે નહીં, અને મનમાં થાય કે નહીં, તાણે જ આવે આમ બરાબર ઓલો આમ જામી ગયો છે ને આ બધા અત્યારે જ હા લાઈનું થઈ છે, થાય કે નહીં? હવે એમાં એમ કહે કે ભાઈ કોઈ મહેમાન આવે, કા આવે ને આવે ને, એ ઠીક નહીં. એનો સંદર્ભ શું છે? એને અત્યારે ત્યાં મન લાગ્યું છે, એમાં આ બધા આવે છે. પૂરું થઈ જાય પછી આવે તો એને લેરા છે, આવો બેસો બેસો જીતી ગયા છે, હવે મજા કરીએ, તો ક્યાં વાંધો છે? પણ જ્યાં લાગ્યું છે, એટલે બહુ જે સુધરી ગયા ને બહુ બધું એને હકીકતમાં આમ જોવો જેને કઈ કરવું નથી ને એ ફિલોસોફીઓ ઝાંકે છે. હે અને આ સમાજ આમ એક દ્રષ્ટિએ જોવો ને તો એને કઈ કરવું નથી, કર્યા વગર બધું મળી જાય ને, એ ધર્મ જગતમાં એવું જ ચાલે છે. એટલે જે વ્યાસપીઠો ઉપરથી બેસી બેસીને એમ કહેતા, અરે નાના બાળકો તમારા હોય એ તો કૃષ્ણનું સ્વરૂપ સમજવાનું, પૂજા પાઠ કરતા હો અને તમારા ખોળામાં આવીને બેસી જાય ગમે તે મૂર્તિઓને ફેંકી દે તો રાજી થાવ, પણ બાળકને કોઈ દિવસ પેલું કાંઈ ન કહો, લે આ લે જવા દો, વાત જ જવા દો. આ જીવતા કૃષ્ણ કોણ ના પાડે છે? ભાઈ જીવતા લાલા છે ની ના ક્યાં પાડે છે? પણ એને શીખવાડો ને, ભજન ભજન છે. તો તમે સાચા નો, નરસિંહ મહેતા ખોટો. નરસિંહ મહેતા શામળિયાની ચિંતા નથી કરતો, કુંવરબાઈની ચિંતા નથી કરતો, તે બધું ચૂકી ગયો અને તમે બધા ઉપર ચડી ગયા નહીં. આ મૂર્ખા બધા સમાજમાં આવા જ પૂજાય છે. મારા કઈ જોતા નથી કે કઈ પરંપરાની વાત છે, આપણે શું વાત કરીએ છીએ. તમે કોને ધ્રુવ, પ્રહલાદ, નારદ, સુખ, શનકાદી બધા ખોટા પાડી બેઠા છો. એટલે પછી સમજતા નથી. વિરોધ કઈ નથી, બાળકોનો વિરોધ નથી. કોર્ટમાં જાઓ છો, તમે જજ છો, તમે ઓપરેશન થિયેટરમાં ડોક્ટર થઈને જાઓ છો, ત્યારે કેમ નાના છોકરાને તેડીને હા 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 કી કી કરતા નથી? રાખો ને, બાલકૃષ્ણ જ છે. ત્યાં તમને બધાને સેન્સ આવી જાય છે કે આમાં અવરોધ કરે છોકરું, અહીં ઓપરેશન કરીએ છીએ. એમાં તમે બીજાનું કરો છો, પૂજા કરો છો, ત્યારે તમે તમારું ઓપરેશન કરો છો. એમાં આ બધો અવરોધ છે બસ. એટલે ભૌતિકતામાં બધાને તરત આમાં સેટિંગ થઈ જાય છે, આમાં જ નથી આવતું કઈ. કારણ કે જોઈતું નથી, એક દ્રષ્ટિએ જોઈતું નથી, અને જોઈએ તો મફતમાં જોઈએ છે. કઈ કર્યા વગર મળી જતો તંબુરો મળે એમ. બધાને ખોટા ઉઠા ભણાવે છે. આવું જયારે ક્યારેક સાંભળીએ ને ત્યારે એમ લાગે કે વ્યાસની ગાદી ઉપર બેસી બેસીને આ લોકો શું લોકોને આમ સસ્તા કલ્યાણ કરી દેવાય. તો પછી વ્યાસ વાલ્મીકી બધા આપઘાત કરવા પડે, આમ કલ્યાણ થતા હોય. પેલા મરી ગયા બધા, પીપર બાફી બાફીને પીપળના પાંદડા ખાઈ ખાઈને, ઘાસપાલો ખાઈ ખાઈને મરી ગયા. અને આ બધા એને એમને હાંકી જ મૂક્યું છે હાવ, કે વ્યાસપીઠની કઈ ઇજ્જત હોય, આ હોય તે હોય. રામ રામ કરો. એટલે સમજતા નથી આવડતું સુખ શું છે. સુખ હકીકતે આ છે જેને કઈ જોઈતું નથી. ચાહ ગઈ ચિંતા મીટી મનવા બેપરવા, જેની જીસે કછું ન ચાહીએ વો તો શાહન કા શાહ.
તમને તમારું બૈરું ત્યાં સુધી દબાવે, તમે બૈરાને ત્યાં સુધી દબાવો, અથવા બૈરાથી તમે દબાવો કે બૈરું તમારાથી દબાય, ત્યાં સુધી જ્યાં સુધી અરસપર કઈક અપેક્ષા હોય. કઈ જોઈતું જ ન હોય તો શીંગડે ખાંડો ને પૂછડે બાંડો, શું કરો તમે? છે અપેક્ષાઓ જ સુની તૃષ્ણા, કઈ પણ તૃષ્ણા એ જ દુઃખ છે. પણ એ ન સમજાય ને કે શું કઈ ઈચ્છા રાખવી જ નહીં તો પ્રગતિ કેમ થાય, પ્રોગ્રેસ કેમ થાય? ઈચ્છાઓ મૂકી દઈએ તો બધી વાત છે. પ્રોગ્રેસ કરવો હોય તો આ તો એવું છે, રોટલો ખાવાનું ભસવું બે ભેળું ના થાય. અને થાય કરતા આવડવું હોય તો એક ગલો આમ ચડાવી દે, એક ગલો આમ ચડાવી દે, પણ આવડવું. એટલે સુખની વ્યાખ્યા એ સેન્સમાં છે આનંદના સ્વરૂપમાં છે કે જ્યાં કોઈ વિરોધ પછી રહેતો નથી. કંઈક હોય ઈચ્છા તો દુઃખ છે. અને એવી આ ભગવત ચરણનો રસ પામે ત્યારે જ એ સુખને જીવ પામે છે. એટલે એ જેને સ્વાદ આવ્યો એને પછી આ બધું છે એમાં લાગવાનું જ છે કે આમાં લેશ માત્ર પણ સુખ નથી. તમે પેંડો ખાઈ જાઓ પછી ચાય ગમે તેવી પીવો મોળી જ લાગે. મેં પીધી નથી પણ કહું છું, પણ એમ જ લાગે ને. પેલા મેસૂબનો ટુકડો ખાઈ જાઓ અને પછી ચાય પીવો, ખાંડ ઓછી નથી, તમે વધારે લઈ ગયા પેલા. સાચું સાચું બોલો. એમ આ ચરણને જયારે પીધો પછી આ બધું મોડું જ લાગે. મેસૂબનો ટુકડો ખાઈ લીધો અને પછી ગમે તેવું ચખાડો કે મોડું છે મોડું છે મોડું છે. એ વાતના સંદર્ભમાં એમ કહે છે કે ધનમાં લેશ માત્ર પણ સુખ નથી, સંસારમાં લેશ માત્ર પણ સુખ નથી. બીજી રીતે વ્યવહારિક દ્રષ્ટિએ, હવે વ્યવહારિક દ્રષ્ટિએ પૈસો જરૂરી છે, એ તો આપણે બધા સ્વીકારીએ છીએ, એમાં કંઈ ના નથી. પણ મોટે ભાગે લોકોને શું છે કે પૈસામાં જ બધું સુખ દેખાય છે. જોજો, બહુ સરસ વાત. પૈસામાં જ બધું સુખ, પૈસો છે બધું જ છે. અને પૈસામાં જ બધી પ્રકારના પ્રશ્નોના સમાધાન દેખાય છે કે પૈસો હોય તો બધું જ કરી શકાય, ગમે તેમ આમ તેમ કરીને આપણે જે રસ્તા કાઢવા હોય પૈસો હોય તો નીકળે. હકીકતે એવું છે, પૈસાથી કઈ બધા સમાધાન થઈ જાય છે, પૈસાથી જ બધું કઈ સુખ મળી જાય છે. ઘણા લોકો એમ નથી કહેતા કે આઈ એગ્રી, મની કેન નોટ બાય હેપીનેસ. પૈસો સુખ ખરીદી શકતો, ગાદલા ગોદડા ખરીદી શકે, ગાડીઓ ખરીદી શકે, બધું ખરીદી શકે, ચીજ વસ્તુઓ ખરીદી શકે, પણ સુખ નામનો પદાર્થ મની કેન નોટ બાય, એ હેપીનેસને ખરીદી શકે નહીં. I agree, but it is better to sit and cry in a BMW car than on a footpath. BMW કારની અંદર બેસીને પછી રડવું એ વધારે સારું છે શેના કરતા, ફૂટપાથ ઉપર બેસીને રડવું એના કરતા. આવી એક વિચારધારા મોટે ભાગે છે કે ભાઈ ફૂટપાથ ઉપર બેસી રડવું એના કરતા BMW કાર એર કન્ડિશન ચાલુ કરી અંદર પછી રડીએ એ વધારે એમ કે કમ્ફર્ટેબલ લાગે છે. સાચું ને? આ એક બહુ વિચારધારા છે. પણ ભાઈ એની પોતાની વિચારધારા છે. મોસ્ટ ઓફ આવું જ વિચારતા હોય છે, કારણ કે રોડ ઉપર અમે રો કરો એના કરતા આવી સરસ મર્સિડીઝ કારમાં રોલ્સ રોયમાં બેઠા બેઠા એર કન્ડિશન ચાલુ હોય, એસી ચાલુ, અને જે રડે કેવું લાગે એને, એ એમાં ફેસિલિટી દેખાય છે, કમ્ફર્ટેબલ દેખાય છે. પણ હકીકતે ભાઈ રોડ ઉપર ફૂટપાથ ઉપર રડવું વધારે સારું છે. એસી BMW કે મર્સિડીઝ કારની અંદર બેસીને રડવું એના કરતા ફૂટપાથ ઉપર રડવું વધારે સારું છે. એટલા માટે કે તમે રડતા હો કે હું રડતો હો તો કોઈ આવીને પીઠ ઉપર હાથ ફેરવનારો આવે, એનો બાપ આવે, કોણ આવે ગાડીમાં, એકલો હિજરાય. બોલો ક્યાં રડવું સારું? કોઈ દુઃખમાં ભાગીદાર થાય, ભાઈ આટલું બધું ના રડો, તમારે હશે ચાલો કરી દઈશું, ગમે તેમ કરીને કોઈ 5 જણા મદદ કરે, મદદ ના કરે કાંઈ નહીં, બથમાં ગાલીને બેટે માથે હાથ ફેરવે, આંસુ લૂછે, એ કઈ ઓછું છે?
કેટલા મિત્રો છે આંગળી ટેરવે ગણવા જેવા નથી, પણ આંખમાં આંસુ આવે ત્યારે તમારા આંસુ લૂછવા માટે કેટલા હાથ લંબાઈ છે એમાં આપણી સમૃદ્ધિ છે, કે કેટલા આમ તમારા આંસુ લૂછવા માટે આવે છે. એટલે ફૂટપાથ ઉપર બેસીને રડવું વધારે સારું છે. સહાનુભૂતિ આશ્વાસન આ મળી શકે છે. અને એક વાત તો નક્કી ને કે BMW કાર એટલે ફેસિલિટી ઘણી મળી, સંપત્તિ હશે ને ત્યારે જેવી કાર લાવ્યો છે ને, ભૂખડી બારસ તો લાવી ના શકે. તો એટલો પૈસો હોવા છતાં એને સમાધાન મળ્યું? એમ કે પૈસામાં જ બધા સુખ છે, નથી આવતા. જો એ જ પ્રમાણ છે. આખરે ગાડીમાં આવ્યો તોય રડવાનું, ફૂટપાથ ઉપર હોય રડવાનું, તો ફરક શું પડ્યો ભલા મને? આના હપ્તા ભરવાના એ જ ને. કેટલાક ઘણું દુઃખ વધી ગયું. સમજની ભેદ છે. એટલે એ તો નક્કી છે કે પૈસો આવી જાય એટલે બધી પ્રકારના સુખ આવી જાય છે એવું નથી. હા, ખાવાનું મળી જાય તો પૈસો હોય, આ અમિતાભ બચ્ચન હોય, પછી અનિલ અંબાણી હોય, મુકેશ અંબાણી હોય, બધાને મળો, એને કંઈક કંઈક એવા દર્દ હશે ને જે કવર નહીં થતા હોય, રિકવર નહીં થતા હોય. રોજ દવાના ડોઝ હે નહીં થાય. શું કરવા? પૈસા બધા સમાધાન આપી દે, લ્યો આપી દો, લ્યો. બે માણસ ઝઘડો થયો હોય, લ્યો સમાધાન આપી દે પૈસો, કઈ ના થાય. કેટલા એવા પ્રોબ્લેમો છે કે જે પૈસો સમાધાન નથી આપતો, બધું એ નહીં આપે. અને બધું પૈસાથી જ થઈ જાય એવી માનીને, જો સાંભળજો હવે મજાની વાત, એમ માનીને જે પૈસાની પાછળ પડે છે એની પાછળ છેવટે પૈસો જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. નથી કુટુંબના કોઈ રહેતા, નથી મિત્રો રહેતા, નથી બીજા કોઈની સહાનુભૂતિ વાળા કોઈ સભ્યો રહેતા, કઈ રહેતું નથી. નથી પોતાનું શરીર પણ એટલું, પૈસા પાછળ રાત દિવસ એવી રીતે પડ્યો એટલે શરીરે ધોવાઈ જાય. એટલે ન શરીર રહે, ન મિત્રો રહે, ન કુટુંબ કબીલા રહે, ન કોઈ સારા સંબંધો, ન કઈ ઉષ્મા, ન કાંઈ, કોઈ કાંઈ ના રહે. કેવળ પૈસો રહે, બીજું કશું એની પાસે હોય નહીં. અને ત્યારે એને પાછો સમજાય છે કે પૈસામાં લેશ માત્ર સુખ નથી. આવી ગયો ને ત્યાં. હવે એને પૂછો કેમ છે? પૈસામાં લેશ માત્ર સુખ નથી. માઇકલ જેક્સન ને કોઈ પૂછે કે પૈસામાં સુખ? જરાય સુખ નથી. કેમ? મારું કોઈ નથી. શું થયું? એ શંકરાચાર્ય ભાષા જ બોલે છે, જુદી રીતે બોલે છે. આમ આ ફકીર થઈને બોલે છે અને ઓલો જુદી રીતે બોલે છે, પણ બોલે છે તો બે સરખી જ વાણી કે પૈસામાં લેશ માત્ર સુખ નથી. શું થયું? ભેદ શું પડ્યો? સાચું છે ને? એટલે પૈસામાં એમ સુખ છે નહીં, ભાસે છે. ભાસે છે. અને ભાસ એટલે આખી દુનિયા ભાસે છે, એ ભાસ જ છે ને બધું. આ ભાસે જ છે બધું. શું દેખાય છે બધું. અને બીજી વાત જે આપણે કરી હતી કે ભાઈ પૈસો જેમ વધારે મળશે એમ વધારે સુખી થઈશ એવું જે માનવું એ ખોટી બાબત છે. એને શાસ્ત્રો અને સંતો સમજાવે છે. શંકરાચાર્યજી એમ કહે છે. અને એ બધાને મનમાં ગ્રંથિ જ પડી ગઈ છે કે જેમ જેમ વધારે પૈસો મળશે એમ હું વધારે સુખી થઈશ. બસ એ ટ્રેક ઉપર આપણે વાત આગળ પ્રવચનમાં લીધેલી, ત્યાંથી આપણે જોડી દઈએ. તો પૈસો વધારે જેમ જેમ આવે છે એમ સુખ વધારે આવતું નથી, પણ પૈસાની સાથે ઘણી પ્રકારના દુઃખ આવે છે. અને એમાંનું પહેલું દુઃખ આપણે એ વિચાર્યું કે ચિંતા આવે. લોકલ ટેક્સ એક્સ્ટ્રા આવે ને, લ્યો તમે કઈ આવે ને, તમે વસ્તુ લ્યો એટલે તારે લોકલ ટેક્સ એક્સ્ટ્રા લાગે ને. એમાં પૈસાનું બંડલ આવે, પેટી આવે ખરી, પણ સાથે લોકલ ટેક્સ એક્સ્ટ્રા. એમાં કેટલાયના ચાર્જ લાગે છે. એમાં પહેલો ચાર્જ ચિંતાનો. પૈસાની મેં કમાવાની ચિંતા, સાચવવાની ચિંતા, વપરાય ન જાય એની ચિંતા, રખેવાળી કેમ કરવી, આ બધી ચિંતા પહેલી બાબત. એમાં આપણે પૈસા સાચવવાની સારામાં સારી રીત, ઉપાય, પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન એ કે ભગવાનને પોતાના ધંધામાં, ધર્મ, પેલા અર્થમાં, પૈસામાં પાર્ટનર બનાવવા. મતલબ કે ભગવાનનો દશાંશ ભાગ અર્પણ કરી દેવો. ભગવાન પાર્ટનર થાય એટલે આપોઆપ આપણી સંપત્તિને એ સાચવે, કારણ કે એને જોઈએ છે 10મો ભાગ.
જોઈતા નથી, ભાવથી સ્વીકારે છે. કાંઈ ભગવાનને શું છે, કાંઈ એને શું પૈસાને શું કરવા છે. જો એટલે એ પરમ સુખી છે. એને કાંઈ જોઈતું હોય ને તો ભગવાન દુઃખી થઈ જાય. કંઈક જોઈતું હોય તો દુઃખી થઈ જાય. અને ભગવાન એટલે જ ભગવાન છે કે જેને કંઈ જોઈતું નથી. પણ આપણે ભાવથી જયારે એને આપણા ધંધામાં, આપણા પૈસામાં, વ્યવહારમાં એનો 10% કેટલો ઉદાર કે 90% આપણને આપી દે છે. છતાંય 10%માં આપણે કંજૂસી કરીએ એવી વાત છે અને દુઃખી થાય. એટલે સુરા બાપુની આપણે વાત પ્રસંગ જોયેલો કે એમણે ભગવાનને ભાગીદાર બનાવ્યા હતા એટલે એના પૈસાની ચિંતા એને નહોતી. બસ હવે ત્યાંથી બીજી સરસ મજા. અને કારણ કે સુરા બાપુ થઈ ગયા 200 વર્ષ થઈ ગયા. પણ તમને હાલ થોડા વર્ષો પહેલાની વાત કરું, કદાચ આ વાતના સાક્ષી આપણી સભામાં પણ એકાદ જણા બેઠા હશે. જુનાગઢમાં ફોરેસ્ટ ખાતામાં ફોરેસ્ટ અધિકારી તરીકે ઓઝા સાહેબ હતા અને બહુ સારા સત્સંગી, આપણે સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત. આ વાત 1970-75ની વાત, ઘણા વર્ષો થઈ ગયા ને. ત્યારે એમનો પગાર 1000 રૂપિયા હતો. 1000 એટલે ત્યારે બહુ કહેવાય. ત્યારે કે જ્યારે 70ના દાયકામાં સિમેન્ટની થેલી 7 થી 8 રૂપિયાની મળતી, ત્યારે 1000 રૂપિયાની વાત છે. આજે 300 આસપાસ કંઈક હશે સિમેન્ટની એક થેલી. એ પૂરી આવે તો આવે. 1000 રૂપિયા બહુ કહેવાય. ત્યારે એ ઓઝા સાહેબ 1000 રૂપિયાનો પગાર આવે, ધડ દઈને દશાંશ 100 રૂપિયાની નોટ કાઢી અને ભગવાન સ્વામિનારાયણ મંદિર રાધારમણ દેવને અર્પણ કરી. દશાંશ ઠાકોરજીનો જ છે. અને પાછું અધિકારી હોવા છતાં જંગલ ખાતામાં કંઈક ખોટું કરીને પૈસો કમાય નહીં, નહીતર ઘણું કરી શકે ને. એક પૈસો હરામનો નહીં. બસ 900 રૂપિયામાં પાછું દાન દક્ષિણા કરવાનું જુદું. ઓલો દશાંશ 100 રૂપિયા આપી દીધો. ઘણા તો દશાંશમાંથી દાન ધર્માદો કર્યા કરે. એટલે એ તો ભગવાનનું છે. તમે મુસ્લિમોને પૂછો, એમાંય જકાત અને ખેરાત અને જકાત એ બે શબ્દ અલગ છે. જકાત એટલે દશાંશ વિશે એ આપવાનો છે, આપી દો. અને ખેરાત પછી દાન તમારી મરજી છે, એ 900 રૂપિયામાં જ કરો. 90% જે છે ને એમાંથી તમે ખેરાત કરો, દાન આપો. આ તો શું છે, ભાગવતની કથા હાલતી હતી. નંદ ઘેર આનંદ ભયો જાય કનૈયા લાલ કે, નંદ ઘેર આનંદ ભયો જાય કે. ના ધમધમાટી બોલે અને બધા કોઈ પીપરમેન્ટ ઉડાડે ને, સાકર ઉડાડે ને, હળદર ઉડાડે ને, કોઈ દે. એક જણો માળો ઊંચો ઊંચો કૂદતો જાય, પોથી ઉપર રૂપિયા મૂક્યા ત્યાંથી ઉપાડીને જાય. એટલે બોલો કનૈયા લાલ કે, ખાતી વડાપાલ કે, એટલે પોથી ઉપરથી લઈને ઉડાડે. બોલો તો મહારાજ ને કઈ ખબર નહીં, પોથી વાળા મહારાજ ને કે આ મોટો દાતા પણ તારું તારું ઉલાળે છે આમ. એ ઠાકોરજીનો જે ભાગ છે એમાંથી કઈ ખેરાત કરવાની જરૂર નથી, કરાય નહીં. પછી જે 1000માંથી 100 રૂપિયા ઠાકોરજીને, શ્રીજી ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને આપી દે અને પછી 900 રૂપિયા વધે. એમાંથી તો દાન દક્ષિણા તે એ બધું એનું બધું કરે અને વ્યવહાર ચલાવે. પરમ સુખી, ખોટું આવે નહીં. હવે વાત જુઓ તમે, એ જ્યાં રહેતા હતા એની બાજુમાં એનસીસી કેમ્પ જે ચલાવતો એનો ડોગરો, એટલે એનો બધી આ પરેડ કરાવવા વાળો, એનું પણ ક્વાર્ટર્સ. એ ડોગરો સવારે ઉઠ્યો તો એના ઘરમાં પાછળનું બાવણું તોડીને ચોર ઘૂસેલા. તે એલ્યુમિનિયમના, ત્યારે પિત્તળ, ત્રાંબા અને એલ્યુમિનિયમ 3 ધાતુના વાસણો મળતા. સ્ટીલ ત્યારે જોવાનું હતું જ નહીં. હા, સોના ચાંદી મળતા, પણ એ જેને ત્યાં હોય એને. એ ડોગરાના ઘરમાંથી એનસીસી પરેડનો જે પરેડ કરાવવા વાળો હતો એના ઘરમાંથી એલ્યુમિનિયમના તપેલા છે, પિત્તળ ત્યાં હોય તો એ લઈ જ ગયા હોય, પણ એલ્યુમિનિયમના વાસણ હતા એની પાસે, એને બીજું હતું નહીં, એ લઈ ગયા. એલ્યુમિનિયમના વાસણે ઠપકારી ગયા ચોર, બધું ઉહડીને લઈ ગયા. ઓલો સવારે ઉઠ્યો, ઉનાળાનો ટાઈમ એટલે બહાર સૂતો હોય છે, અને એ તો આ બધા પહેલવાન જેવા હોય, ઊંઘી જાય પછી એને કઈ ખબર પડે નહીં, દેહના ભાન ન રહે. સવારે જાગ્યો ને જ્યાં જોયું તો પાછળ બાણું તૂટી ગયેલું ને ઘરમાં એલ્યુમિનિયમ વાસણ હતા, એ હતું બધું સાફ. ડોગરો તો રાડે રાડ થઈ ગયો. રોકડ હશે થોડું ઘણું, એ ચોર લઈ ગયા, બધું સાફ થઈ ગયું. તરત પોલીસને ફોન કર્યો ને પોલીસ તો દોડતી આવી તપાસ. એ જ્યાં એના ડોગરાનું તપાસ કરવા આવ્યા ત્યારે બાજુના જ રૂમમાં, બાજુનો જે ક્વાર્ટર્સ હતું સારું, એમાં ઓઝા સાહેબ વન અધિકારી, તે એનું બારણું તોડેલું
ચોરે. ઓલા બધા પોલીસ ગયા, આ તો સાહેબનું ઘર તૂટી ગયું છે. એટલે તરત જ પોલીસને અધિકારી છે બારણું બંધ કર્યું, એક તાળું મારી દીધું. એટલે કીધું કે ક્યાં ગયા છે? તો કહીએ તો સાહેબ તો એના કે વ્યવહારિક પ્રસંગે ત્યાં સિદ્ધપુર બાજુ છે, આખો પરિવાર ગયો છે. સાહેબનું ઘર સાફ કર્યા, માણસ તોડી નાખ્યું. એટલે એક તાળું મારી દીધું પોલીસોએ, અને ત્યાં બે પોલીસને ભરી બંદૂકે બેસાડી દીધા. અધિકારી છે મોટા. સાહેબને ફોન કર્યો ત્યાં, સાહેબ સિદ્ધપુર હતા ઓજા સાહેબ. કે સાહેબ તમારે આવી રીતે બારણું ડોગરાનું તોડીને તો બધું ઉપાડી ગયા છે, તમારું બારણું તોડી નાખ્યું છે, પણ અત્યારે અમે બંધ કરી બીજું તાળું લાવીને અમે પોલીસ બેસાડી છે, એટલે તમે જલ્દી આવો. તો કે જલ્દી તો અવાય એમ નથી. આ વ્યવહારિક પ્રસંગ છે, લગ્નનો પ્રસંગ હોય, હા હોય, મારે તો રહેવું જ પડે, અને 2 દિવસ તો મારે લાગશે. પણ આવી રીતે લૂંટ થઈ છે. ના, લૂંટ થાય જ નહીં. ઓઝા સાહેબનો જવાબ જુઓ તમે, એ સિદ્ધપુર બેઠો છે, ભગવાન સ્વામિનારાયણ વિશ્વાસ દઈને ચોખ્ખો જે વાત છે. એટલે આ કઈ આપણે ઉધાર વાત નથી કરતા. એ મારું કઈ જાય નહીં. અરે પણ સાહેબ તૂટી ગયું છે ઘર, ઓલા ત્યાંથી એલ્યુમિનિયમના વાસણો ઉપાડી ગયા છે. હા ભલે એના ઉપાડી ગયા છે, મારું જાય નહીં, અને જાય એ મારું ન હોય. અરે પણ સાહેબ કેમ શું? હું દેવનો દશાંશ ચોખ્ખો કાઢું છું, અને મારા ઘરમાં અનિતિની કે રાતીની કાળી કે ધોળી કે પીળી એકે પાઈ નથી, અને ચોખ્ખો દેવનો હિસ્સો આપી દઉં છું. એટલે મારું જાય નહીં, અને જાય એ મારું હોય જ નહીં. એ ગમે કોક મૂકી ગયો હોય થાપણ તરીકે, એનું વહી ગયું ભલે, મારું ના જાય. કેટલો કોન્ફિડન્સ છે ને. અને ખરેખર 2 દિવસ પછી નિરાંતે આવ્યા, પોલીસની હાજરીમાં ખોલ્યું, અંદર ગયા. હકીકતમાં એને ત્યાં ઠાકોરજીની સારી રીતે આ બધું પૂજા ને એવું બધું કરનારા હોય, ચાંદીના થાળી વાટક્યા ને એવું બધું. પિત્તળના સુખી હોય એટલે એના પિત્તળના વાસણોના થર લાગ્યા હોય, ત્રાંબાના બેડા ને એવું બધું હોય. 300 રૂપિયા તો ઓછી કે રોકડ મૂકીને ગયા હતા એમને. ને કાંઈ ડોગરો બાજુમાં છે, ડોગરાને લૂંટી ગયા, આ શું ધ્યાન રાખવાનું? 300 રૂપિયા ઓછી કે પડ્યા હતા. બીજી ઘણી બધી વસ્તુ હતી, સોના ચાંદીના ઘરેણા એ બધા એના કબાટના હતા, પડ્યા હતા બધું. અંદર જઈને ખોલ્યું તો ચોર અંદર પેલા ત્યાં ગયેલા. તો એલા ચાંદીના વાસણોને ઠેબે ચડાવતા ગયા, પિત્તળના વાસણોને ઠેબે ચડાવતા ગયા. ઓલો જે બિસ્તરો પાથરેલો ઓછી કે 300 રૂપિયા પડ્યા હતા, એ બિસ્તરામાં કઈ હોય એમ માની બિસ્તરાને ઊંધા વળા કરી નાખ્યા. ઓલા રૂપિયા હાથમાં નો આવ્યા. ઓલા તિજોરી ખોલી, સામે હડફા ખોલ્યા છે, એમાં ઘરેણા પડ્યા છે, એ બધું આમનામ જ દેખાય. પણ મારા વાલાએ શું કર્યું? ધબોઈ નમાહા, કઈ દેખાય જ નહીં. સામે સોના ચાંદીના ઘરેણા, સોના ચાંદીના થાળી વાટક્યા, પિત્તળના વાસણોના થપ્પા લાગ્યા છે, 300 રૂપિયા ઓછી કે રોકડા પડ્યા છે, બેડા બધું વાસણો પડ્યા છે, બીજી બધી વસ્તુઓ પડી છે. ઓલા ગાદલા આમ કરી નાખે, બધું આમ કરી નાખે, થાળીઓ ઠેબે ભટકાય, છતાં એને તો ઠીકરા જ દેખાય. લ્યો બોલો, પાર્ટનર શું કરી શકે છે તમે જો. ભગવાન પાર્ટનર બને તો શું કરે? ઓલાને કઈ ચોરને દેખાય, અને બધું ઠેબે ચડ્યું, છતાં એને કાંઈ દેખાણું નહીં, કશું જ લીધું નહીં. કે રાતે પાય લીધા વગર ચોર વહી ગયા, પછી ખીજાણા, પછી ડોગરાનું તોડ્યું, એલ્યુમિનિયમ ને ઠપ કરી ગયા. ઓઝા સાહેબે કીધું, લ્યો છે આમાં ગયું છે કાંઈ? કારણ કે મારું હોય જાય નહીં, અને જાય મારું ના હોય. કારણ કે મેં ચોખ્ખો, મારી પાસે કમાઈનો પૈસો છે, અને દશાંશ વિશાન ચોખ્ખો દેવને આપું છું. આ એનો ઉપાય છે અર્થવ્યવસ્થાનો. બધાને ગળે ના ઉતરે, પણ છે હકીકત. બીજી એક પ્રમાણભૂત વાત કહું. સાંભળવી છે ને? સાંભળવી છે તો સાંભળો. અક્ષરાનંદ બ્રહ્મચારી આ વાત લખી છે. આપણે સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, કે જેમણે હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો, બહુ મોટો ગ્રંથ, આખો કાવ્યાત્મક છે, પણ એનું ગુજરાતી વર્જન કરી અને હરિકેશવ શાસ્ત્રીજીએ 5 ભાગમાં બહાર પાડ્યું છે. બહુ સરસ છે, મધુર સરસ, એનો રસ અને લય જાળવીને ભાષાંતર કરવું નહીં તો કઠણ હોય છે, ભાવ જાળવવો ને એ સરસ ભાષાંતર. અને આમ ચરિત્રો વાંચીએ
રાજકોટની અંદર બચુ બાપા છે કંઈક વૈયા ગયા કે નહીં ખબર નહીં, પણ એણે ક્યાંક 80-90 તો પાઠ કર્યા છે, 80-90 હરિચરિત્રામૃત સાગરના પાઠ. બસ એ જ વાંચવાનું, એ જ વાંચવાનું. રસ આવી જાય, તમે જુઓ મજા, ઉપદેશનો ઉપદેશ, અને ભગવાનને એક ડે ટુ ડે એવી સરસ લીલાઓનું આલેખન આધારાનંદ સ્વામી કર્યું છે. મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. તો લાઠીદળ પધારેલા. એ લાઠીદળ હતા ત્યારે ખસ ગામથી રતન શેઠ, બગડ ગામથી મોતી શેઠ, ઢીકિયાળીથી માવજી શેઠ, આ ત્રણેય શેઠિયાઓ સ્વામી પાસે મળવા લાઠીદળ આવ્યા. કોને? આધારાનંદ સ્વામી. દંડવત કર્યા, બેઠા, મોઢા વાટકી જેવડા થઈ ગયેલા. એટલે પેલા સ્વામીએ પૂછ્યું કે કેમ શેઠિયાઓ, કેમ આમ છે? મા બાપ, બહુ પૈસાની તકલીફ છે, વ્યવહાર માવતર કેમ હલાવવો, કાંઈક દયા કરો તો કાંઈક સારું થાય. સ્વામીને દયા આવી ગઈ. સ્વામી કે જો શેઠિયાઓ એમ કરો, રૂનો વેપાર કરો, રૂનો કપાસનો વેપાર કરો. સ્વામી, એમ કપાસનો વેપાર થાય મારા વાલા? કાવડિયા જોઈએ, કાવડિયા હોય તો દુખી હું કામ હોય? કાંઈ છે નહીં, વેપાર કેમ કરવો? રૂનો વેપાર, કપાસનો વેપાર કેમ થાય? લે, એવું છે? હાલો, હું બોટાદ ભગા શેઠ, આપણે હરિભગત આગેવાન સત્સંગમાં, એને ચીઠી લખી દો, બસ તમને ત્રણેયને 2,000 રૂપિયા આપે. એ જમાને 2,000 રૂપિયા, 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. સાચે 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. 2,000 તમને આપે, તમે કપાસનો વેપાર કરો, જાઓ. બસ શ્રીજી ભગવાન, શ્રીજી સારું કરે, જા. ચીઠી લખી દીધી, બોટાદ ગયા, ભગા શેઠે ત્રણેયને 2,000 રૂપિયા આપ્યા. લઈને ઘરે આવ્યા, રૂનો વેપાર કર્યો. એ જ વર્ષમાં ત્રણેય શેઠિયાઓ 16,000 કમાણા. લાખોમાં ગણી લ્યો ને આજની રીતે. એક જ વર્ષમાં ક્યાં પહોંચી ગયા? 16,000 રૂપિયા કમાણો એક જણો. આવ્યા હરખાતા પછી સ્વામી પાસે, હવે ગઢપુરસ છે સ્વામી. આવીને દંડોત કર્યા. પેલા આવ્યા હતા ત્યારે તો આમ કેરોસીન થઈ રહ્યું હોય એવા દીવા જેવા હતા, રિઝર્વમાં હોય એવું. અને હવે તો આમ વગર કાંઈ ખાધા પીધા વગર આમ ગાલ મોટા થઈ જાય. હા છે ને, શેર બજાર ઊંચું આવી જાય તો આમ તરત ફૂલી જાય. એટલે સામે મેળા આમ દંડવત કરવા, 2 કરવા તો 5 થઈ જાય. રાખો રાખો શેઠિયા રાખો. હા મા બાપ, તમારી દયા થઈ. સ્વામી 16,000 અમે ત્રણેય કમાણા છે, બહુ સારી દયા. સારું લ્યો, જો શેઠિયા મહારાજે આપ્યું. 2,000 આપણે ભગા શેઠ પાસેથી લાવ્યા છે, એ આપણે આપી દેવાના. કાન પકડી વાત સ્વામી, એને આપ્યા આપણને 2,000 આપી દેવાના. 2,000 શેઠને, ભગા શેઠને બોટાદ આપ્યા હતા પાછા, બરાબર. કાન પકડી વાત સ્વામી. પછી કે સ્વામી જો શેઠિયાઓ હવે વધ્યા કેટલા? 14. હા, એમાં જયારે મેં તમને આ બધું કીધેલું કપાસનો વેપાર કરજો, ત્યારે મેં તમને કીધું તું શું? હા હા હા, શું કીધું તું? કે તમે ધર્માદો ચોખ્ખો કાઢજો ગોપીનાથજી મહારાજમાં. હું તમને 2,000 અપાવું, વેપાર કરજો, પ્રભુ આપશે, પણ ધર્માદો ચોખ્ખો આપણે દેવને આપવાનો. હા 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 જી, તો સામે તમે કીધું તું એ બરાબર યાદ છે. હા, તો 2,000 ગોપીનાથજી મહારાજ ધર્માદા પેટે આપી દે. હવે કેટલા વધ્યા? 12,000 વધ્યા. શેઠિયા 10,000 છે ને માટલામાં ભરી અને દાટી મેલો. ત્યારે દાટતા બેંકત હતી નહીં. 10,000 ત્રણેય દાટી દો. કેટલા વધ્યા? 2,000 વધ્યા ને. હવે એમાંથી રૂનો વેપાર કરતા નહીં, હવે અનાજ કરિયાણાનો કરો. એટલે પેલા શેઠી એકબીજાને આમ જોવા માંડ્યા. ક્યાં કમળ ફરે છે આ બધું તમે જોજો, કેમ થાય છે એ જોજો. અત્યારે આગળ હમણાં જ આપણે આગળ નિકાલ કરી નાખો છો. હવે એટલે ઓલા શેઠિયા આમાં મીડા જોવા. એટલે સ્વામી કે શું શેઠિયા એકબીજા આમ જોવો છો? તો કે સ્વામી એમાં જો એવું છે. સ્વામી મા બાપ ભગાસોટના 2,000 રૂપિયા કાન પકડી વાત આપી દેવાના. હા તો બરાબર છે. અને તો સ્વામી કે ધર્માદાન એમાં સામે જો શું કે ભગા શેઠના જ આપણે લીધા હતા. હા, એમાંથી જ આપણે કમાણા. હા, તો એના આપણે આપી દીધા.
એટલે આપણે અમારો એવો વિચાર છે કે ધર્માદો હવે આપણે આમાં જે કમાઈએ એમાંથી આપણે ધર્માદો વધારે વધારે કરતા જાય. કારણ કે 2000 ભગા શેઠના રોક્યા તો 16,000 કમાણા, તો અત્યારે 2000 માના કમના તમે ગણો છો તો કેટલા થાય પછી? એટલે અત્યારે ભગા શેઠના 2000 આપી દીધા એટલે અત્યારે એની મૂડીનું જે ગણો તે. એટલે હવે જે કમાઈએ એમાંથી ધર્માદો ચોખ્ખો. સ્વામી કઈ બોલ્યા ની ગમ ખાઈ ગયા. સ્વામી કે તમારી મરજી. તો 10,000 જી સ્વામીને દયા છે, 10,000 દાટી મેલો અને 2,000 નો અનાજ કરિયાણાનો વેપાર કરો. એમાં સ્વામી એવું છે, પૈસા દાટ્યાથી શું ફાયદો? ફરે તો બમણા થાય. હે સ્વામી, પૈસો ફરે એમ બમણો થાય એમ. હા સારું, તો રૂનો વેપાર કરતા નહીં, કરિયાણોનો કરજો. પછી એમાં સ્વામી એવું છે ને, અમને વાણિયાઓને વધારે વેપારમાં ખબર પડે, કયો વેપાર ક્યારે કરવો એ અમને વધારે ખબર પડે. એટલે એનો અર્થ શું થયો? તમને ખબર પડે એટલું બોલ્યા નહીં, અધ્યાર્થ કૌંસમાં. પણ એ આ વેપાર કયો કરવો સામે એ અમને વાણિયાના દીકરાને વધારે ખબર પડે. એટલે સામેનું મુખ જરાક ઓલું થઈ જાય ને, એટલે સામે કે સારું લ્યો, અમને કઈ ખબર ન પડે ને આમાં, હે સારું તમારી રીતે રળી ખાઈજો, જાઓ હો જાઓ. છતાં હું તો કઉ છું 10,000 દાટી મેટો, 2,000 નું કરિયાણું કરો અને 2,000 ગોપીનાથજીને આપી દો. હા સામે આપણે ધર્માદાનું તો શું છે, હવે આમાંથી જે આવીએ અને અમારી રીતે અમે વેપાર કરશું અને સુખેથી બધું પછી આપણે દેવ માટે જ કરવું છે. સારું સારું, અમને કઈ ખબર ન પડે, સારું તમારી રીતે રળી ખાઈજો, જાઓ. સામે માથે ઓઢીને હોઈ ગયા. જેઠિયાઓ ગયા, 2,000 તો ઓલા બોટાદના ભગા શેઠને આપી દીધા. 14,000 રોક્યા, દાયટાય નહીં. દેવનો વાત કરી હતી મૂળ પેલા કે આપજો ધર્માદો, આપ્યો નહીં. જો પાર્ટનરને ખેસવી નાખ્યો, રાખ્યો ને પાછો ખેસવી નાખ્યો. રખાયો તો પાર્ટનર કાઢી નાખ્યા. ઘણા એવા ઓળવી નથી જતા પાર્ટનરનું. આવું એટલે 14,000 ધંધામાં રોક્યા. પણ શેમાં? અનાજનું કરિયાણા ન કર્યું, રૂનું જ કર્યું, કપાસનું જ કર્યું. હવે સ્વામીએ કીધું તું એ કરતા નહીં તમે. હવે સ્વાભાવિક છે ને, એમ જ લાગે ને કે સ્વામીને એમાં શું ખબર પડે. એ તો સ્વાભાવિક સીધી વાત છે. સાધુ બાબાને શું ખબર પડે વેપાર કપાસનો કરવો, કરિયાણાનો કરવો? સીધી વાત તો છે જ. એટલે ઓલાને તો લાગે જ. એટલે રૂ કપાસનો તો વેપાર ના કર્યો, એટલે કરિયાણાનો કર્યો જ નહીં, રૂ કપાસનો જ વેપાર કર્યો. પણ એમાં એટલો બધો ખરીદ્યો અને પાછું એમાં સટો ખેલ્યા. ગયું તે 14,000 તો ડૂબી ગયા, ઉપર 10,000 નું કરજ થઈ ગયું. 10,000 રૂપિયા એ જમાનાના. 14,000 તો વયા ગયા, મૂળગી મૂડી, ગોળો ગોફણ બે ગઈ. પણ 10,000 ના ત્રણેય જણા ડૂબ્યા. ઘરેથી બહાર નીકળી શકાય નહીં એવી પરિસ્થિતિ આવી. ઘર ખોરડા મૂકીને બૈરા છોકરાને લઈને રાતોરાત ક્યાં મુલક મૂકીને ભાગી ગયા. એ તે દિન ઘડીને આજનો દી પત્તો નથી. લ્યો ફાયદો કાઢ્યો. શું થઈ ગયું? દશાંશ વિશાંશ ઓળવી ગયા. દેવનું ગણાય હોય કે આટલો આમ થાય ફાયદો કરતા, ના, એમ ફાયદો થતો નથી. એટલે પાર્ટનર બનાવે તો પૈસો સાચવવાની ચિંતા ઠાકોરજીની, વધારવાની પણ ચિંતા ઠાકોરજીની, કેમ ખર્ચવો એની ચિંતા ઠાકોરજી. પૈસો આવે સાથે ચિંતા આવે, પણ ચિંતાનો આ સમાધાન ઠાકોરજીને માટે પાર્ટનરશીપ રહે. પૈસો આવે એની સાથે બીજું સુખ નહીં, શું દુઃખ આવે જો બસ. બીજું દુઃખ, પૈસો આવે એટલે અનિદ્રા આવે, ઊંઘ ન આવે. જેમ જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે. પૂછજો પૈસા વાળાને. જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે. શ્વાન નિદ્રા થઈ જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય. હાય ને આમ આપડી જેવી આમ ઘાટી આવી ગયા, સવારે ટોટો પાકી ગયા એમ આવે, ગોદડું ખેંચી જાય તો ભાન ન રહે એવી એને આવે. હે ઘણા સુતા હોય, તમે જો ભેળા કૂતરા હોઈ ગયા હોય તો ખબર ન હોય. ગામડામાં બાબા સુતા હોય, વેળા કૂતરા શિયાળાના લાભ લઈ લે, પણ એને ખબર ન હોય.
સવારે જાગે તો હઈટ મોર હોડો અહીંયા ક્યાંથી કરી ગયું. એમ પેલા જેમ જેમ પૈસો વધે એને એવી ઊંઘ નસીબમાં હોય ના. જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે. કારણ કે પેલી ચિંતા તો સાચવવાની થાય. શેઠ દુકાને બેઠેલા, એમાં એક જણો આવ્યો, ઘડીક આડાવડી વાત કરીને ગોળનો ભાવ શું, ખજૂરનો ભાવ શું ને ખાંડનો ભાવ શું, એવું બધું વાતો છે તો કરીને પછી શેઠને કે, હે શેઠ તમે હુઓ ક્યાં? હવે એ જમાનાના વાણિયા જ વેપાર કરતા, ખાધેલો હોય મતીનો, ચશ્મા દાંડલી આમ કરીને ઓલાની સામે આમ જોયું. ગ્રાહક હોય ને એ હુવો ક્યાંય પૂછે નહીં, એ મારો રાતે હાથ મારવા વાળો જ હોય. અત્યાર સુધી બેઠો પણ એટલે શેઠે જવાબ આપ્યો. તમે જુઓ એમાં એવું છે ને ભાઈ, હું તો ઘરે હું, દુકાને હું, અને ક્યારેક ના પણ શું. ક્યારેક ના પણ શું લ્યો. ઓલો ઉભો થઈને વિયો ગયો. પણ ઊંઘ આવે. અકબર અને બિરબલ ફરવા નીકળ્યા હતા, સાંજનો સમય હતો. એમાં હાવ ભિખારી આમ બેઠેલો ને ઠઠ થાય ને એવો પડેલો, કપડા નહીં, અર્ધ હાવ અર્ધ નગ્ન, બેહાલ દશા. એટલે અકબરે બિરબલને કીધું, બિરબલ હા જી જહાંપના, उसको कुछ दिया जाए, कितना रुग्ण है, कितना बेकार बेहाल, बेचारे को कुछ दिया जाए. બિરબલ કે એને કાંઈ દેવાની જરૂર નથી. અરે બિરબલ એવું ન હોય, એને આપો, તમારી મરજી, હું તો કઉ છું એને કાંઈ આપવાની જરૂર નથી. છે એ બરાબર છે એને. ના ના ના, સુખી હોવે ને કુછ દિયા જાય, સારું કુછ દિયો, આપકો જો દિયા ના હોય દિયો. હવે ગળામાંથી સોનાનો હાર કાઢીને, હવે અકબરનો હાર કાંઈ જેવો તેવો હોય ભાઈ, માપબાર હાર હોય, કાઢીને સોનાનો હાર પેલા ભિખારીને આપ્યો અને અર્પ કરીને બિરબલ નીકળી ગયા. સવાર થયું, ઉઠ્યા, કચેરી ભરાણી. ત્યાં પેલો જ માણસ દોડતો આવ્યો, જેને હાર આપ્યો હતો ને સોનાનો, એ જ દોડતો આવ્યો. બિરબલ બેઠો હતો ત્યાં. બિરબલ ખબર જ નથી, આવવાનો જ છે. આવે સીધો જ ઓલો સોનાનો આવો મોટો લઢ્ઢા જેવો હાર લઈને અકબરના ખોળામાં ગાય, એ મહારાજ સમ્રાટ લે લીજો ये तुम्हारा सोना, ये सोना ने तो मेरा सोना हराम कर दिया है. હવે આખી રાત ઓલો ગચકો ક્યાં નાખવો, આટલું મોટું, એમ થાય અહીં રાખો ને ફૂલ લઈ જા કોઈ, અહીં રાખું તો કોઈ લઈ જા તો ક્યાં રાખ, અહીં રાખવું ક્યાં રાખવું. અને ઘડીક ખુશીમાં ઊંઘ નો આવે અને ઘડીક ચિંતામાં ઊંઘ નો આવે. આખી રાત આમ કાઢી અને સવારે આવીને પાછું આપી ગયો. એ સોના ને, સોના એટલે સોનું ગોલ્ડ, અને સોના એટલે શું, એ સોના ને તો મેરા સોના હરામ કરી દિયા. મને કહેવાનું મન થાય છે કે એ જમાનાના ભિખારી પણ આપણા કરતા વધારે સમજદાર હતા, કે એક જ રાતમાં સમજી ગયો. અને આપણે કેટલાય શુક્રવાર આ વાત ચાલે છે છતાં કોઈ સમજવાનું નથી. तुम तुम्हारे बोलते रहो, हम जो करते वही करेंगे, राम मंदिर वही बनाएंगे, वो ही करेंगे. ચલો ભિખારી કેવું પડે ને ભાઈ, એક જ રાતમાં જાગી ગયો, મારો આ લપ રખાય જ નહીં. શું લાખ રૂપિયાની નિંદર હરામ થઈ ગઈ, કે ઘા કરીને વીયો. બોલો, એક ભગત સુતા હતા ઘરે, રાતનો ભાગ. ભગત કોને કહેવાય? જો તમે ભમાઈશું ને, ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત, કાંઈ ન હોય એને ભગત કહેવાય. હવે અત્યારે બધાને ભગતે થઈ જવું છે, અને એમ બે જોઈએ છે. ભગવાન બહુ દયાળુ છે, એ આપે છે, પણ થોડોક પાર્ટનર બનાવો. એવો ભગત, નગદ ભગત સુતા હતા. એમાં રાતે ચોર આવ્યો, એને જોયું તો એક જ છે, રિવોલ્વર કાઢ્યો. ભગત સામે તાકીને કે ભગતને જગાડ્યા, ભગત જાગી ગયા. અરે ભગત જાગતા જ હોય, ભજન કરતા. ઓલી રિવોલ્વર તાકીને કે સોના કહા હે બતા. તો ભગત કે આખું ઘર ખાલી છે, જહાં સોના હો સો.
હવે ઓલો ગોલ્ડ નું પૂછે કે સોનું સુવર્ણ ક્યાં છે, બતા સોના કહા હે બતા, તો કે આખું ઘર ખાલી છે, જહાં સોના હે સો જા. એને છે ચિંતા કાંઈ. જેને હોય એને ઊંઘ આવે, પૈસો આવે એટલે ભાઈ તમે સાચું કહેજો ઊંઘ ઘટે. શું કરવું, શેર બજાર ઊંચું નીચું થાય, બજારમાં ભાવ ઊંચા નીચા થાય, હે તરત ઊંઘ ઘટી જાય. રાતે કોઈ ખંડણી વાળા દાઉદ જેવા આવા તેવાનો એનો કોઈ મોટા ગુંડા હોય એનો ફોન આવી જાય, પછી ઊંઘ આવે, પૈસો મારી નાખે. कौन कहता है कि दौलत से हर चीज मिलती है, दौलत એટલે પૈસો. कौन कहता है कि दौलत से हर चीज मिलती है, कोई नींद ला दे हम रुपये के बिस्तर पर सोए हैं. કોઈ ઊંઘ આપો, રૂપિયાના પથારી ઉપર સૂતા છે, ઊંઘ નથી આવતી. ક્યાંથી આવે? એક જણા હમણાં કિસ્સો બની ગયો, એક બાપાનો પૈસો ખરો, હવે છોકરો વારે વાર કે આપી દો આપી દો. અરે ભાઈ તને ઘણું દીધું, મરણ મૂડી છે, થોડી રહેવા દે, તમારે શું કરવી છે, લાવ લાવ લાવ. ના ના એમ આ તકલીફ, છોકરાને બધું લઈ લેવું અને બાપાને સેજે થાય કે હોય જે બાપા કે ભાઈ આમાં મારી પાસે છે તો મારે હાથ થોડો છૂટો રહે, મારે વાપરવા કરો, હવે તું અત્યારથી બધું પડાઈ લેવાનું છે, તું મને શું દેવાનું, એટલે મારી પાસે પછી મરી જાવ પછી તારું જ છે ને, હવે કોણ જાણે તમે ક્યારેય મરો અને રાહ નથી જોયો તો. એટલે ઓલા બાપા કે હું મરી જાઉં પછી બધું તારું છે ને, લે તમે કોણ જાણે ક્યારેય મરો કે. અરે ભાઈ ભાઈ એમ ન હોય, ના દઈ દો, એ જપાજપી થાય ને ઘણું બધું થાય, બાપાને ઊંઘ આવે. અને ભાઈ આ રિયલ બનેલી ઘટનાઓ તમને કહું છું, આપણને તો કાંઈનું કાંઈ થઈ જાય. તે મારે એક રાત બાપાને કીધું બધું, બાપા દઈ દો હવે પછી બહુ થાય છો. બાપા કે હું તને કહું છું બહુ થાય છે, આ બધું મારું કમાણીનું કરેલું છે, હું તારું લઈ લેતો હોય તો ઠીક છે, આ બધું મેં ઊભું કર્યું છે, બધું તને વરાય ઓપરણે મકાન દીધું, બધું દઈ દીધું, હવે હવે હું આટલું છે તને મરીને તો દઈ જ દેવાનું છે કે. છોકરાએ શું કર્યું ખબર છે? બાપો ઘડી ખુઈ ગયો, વીજળીનો શોર્ટ આપ્યો. બનેલી ઘટના, ગામ નામ ઠામ બધું છે મારી પાસે, દેવાય નહીં પણ ડખો થાય. વીજળીનો શોર્ટ આપ્યો, શોર્ટ આપ્યો વીજળીનો શોખ, તોય બાપા જીવી ગયા. હવે પછી બાપાનું ગળું દબા, હગો બાપ ગળું દબાઈ દીધો. પછી તો રે જ નહીં ને ભાઈ, બાપા મરી ગયા. હવે કયા છતું તો થાય જ, એટલે પછી દેખાડો કરવા માટે ખાટલામાં બાપા ઉપર કેરોસીન ઠલવી દિવાળીથી હળગાયું. અડધું પડધું હળગ્યું, આવું બધું થઈ ગયું ને ઠાર્યું. અને પછી ડૉક્ટર એને લખી આપે કે બાપાએ આત્મહત્યા કરી છે અને ડેથ સર્ટિફિકેટ આપી દે એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. ડૉક્ટરને બોલાવ્યા કે બાપાએ આત્મહત્યા કરી, જો કેરોસીનનો ડબ્બો હળગી ગયા, આત્મહત્યા કરી નાખી. ડૉક્ટર આવ્યા, ડૉક્ટર જોયું, ભાઈ આ તમે આત્મહત્યાનું કહો છો પણ આમાં ઇલેક્ટ્રિક શોક મારેલો છે અને આ ગળું દબાવેલું છે. ડૉક્ટર મારો હોય છે કંઈક થર્ડ આઈજ વાળો, તમે ઇલેક્ટ્રિક શોક આપ્યો છે, ગળું દબાવ્યું છે, અને પછી એને નથી છાંટ્યું, આ તમે છાંટેલું છે. એટલે એને બે ત્રણ જણાને વાત કરી ડૉક્ટરે, આ થયું છે. એટલે ગામના હશે કે ડૉક્ટર, પછી આમાં ગામની અમારી બધાને આબરૂ જાય એમ છે ને, અમુક ડખો થશે, જવા દો ડૉક્ટર સાહેબ એમ કરીને પછી બધું માંડી વાળ્યું. ભલે દબાઈ ગયું પણ પૈસો શું કરે છે એ જુઓ. હરી હરી બોલો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પૈસાના દોષ વર્ણવ્યા છે, આખું ચેપ્ટર લખ્યું છે. 107મું કે એવું ચેપ્ટર છે, એ વાંચવા જેવું છે. પૈસો શું શું કરાવે છે. એટલે પૈસો આવે એટલે બહુ જ, એક તો પેલા ઊંઘ ઉડી જાય. રાતના 2 વાગે એક શેઠજીએ એના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો, ઉપાડ્યો ફોન. હા બોલો શેઠજી. સાહેબ મને ઊંઘ નથી આવતી. હા તો એમ કરો તમે ક્લોનોટ્રિલ 0.5 મિલીગ્રામની ગોળી લઈને સુઈ જાઓ. લઈ લીધી ડૉક્ટર,
ક્લોનોટ્રેલ 0.5 મિલીગ્રામની ગોળી લઈ લીધી. તો હવે એમ કરો નથી આવતી તો ક્લોનોટ્રેલ 1 મિલીગ્રામની લઈ લો, ડબલ ડોઝ લઈ લો, ઊંઘ આવી જશે. એ મેં લઈ લીધી. તો એમ કરો વેલિયમ 10 મિલીગ્રામને 10 મિલીગ્રામની ગોળી વેલિયમની લઈ લો, તમને ઊંઘ આવી જશે. લઈ લીધી ડોક્ટર, 2 વાગ્યા નથી ઊંઘ આવતી. તો હવે એમ કરો તમે નાહી લો સરસ ઠંડા પાણીએ અને હલકા ફુલકા કપડાં પહેરી ઓસરીમાં આટા મારો અને પથારીમાં પછી પડો, તમને નિરાંતે ઊંઘ આવી જાય છે. માથા ઉપર ઠંડો રૂમાલ રાખી દો. ડોક્ટર મેં નાહી લીધું, આટા મારી લીધા, રૂમાલી ઠંડો અત્યારે માથા ઉપર છે, છતાંય મને ઊંઘ આવતી નથી. હવે મારે શું કરવું? ડોક્ટર કે હવે એટલું જ કરો, ફોન મૂકી દો ને મને હુવા દો. એટલે મને શું કામ તમે જગાડો છો? પૈસો આવે એટલે ઊંઘ આવતી ઘટી જાય. હવે એનું સમાધાન, સોલ્યુશન શું? એક જ, ભગવાનને સોંપી દો. ઘસઘસાટ ઊંઘી ભગવાનને સોંપી. હા, અમુક કંઈક ડેમેજ થયું હોય અને પછી દર્દ થાય ને ઊંઘ ન આવે એ સમજી શકાય છે. વૃદ્ધાવસ્થા હોય ને અમુક થાય સમજી શકાય છે, કારણો જુદા છે. પણ આ જે ચિંતાથી જે આ બધા ઊંઘ નથી આવતા એનું આ ભગવાનને સોંપી દો. આપણે રમેશભાઈ વોરા છે ને રંગપુરના, એમના ભાઈ વલ્લભ બાપા, એ જ્યારે જુવાન હતા, હવેથી અક્ષરવાસી થઈ ગયા, ત્યારે રંગપુર રહેતા, મોટી ખેતી, કોઈને પૈસા આપ્યા હોય, કોઈ વેપાર થયો હોય, 1,00,000-1.25 લાખ રૂપિયા સાયકલ ઉપર, ત્યારે બહુ બીજા વાહનો નહોતા ને એ જૂના જમાનામાં, 1,00,000-1.25 લાખ રૂપિયા સાયકલ ઉપર થેલી મૂકી અને રંગપુર આવે. એ પાછળ કોઈને ખબર પડી ગઈ, ખબર પડી જ જાય. 1,00,000-1.25 લાખ રૂપિયા કોને ખબર ના પડે? એ તો ચાલ્યા જાય છે સાયકલ લઈ. ભગવાનને સોંપી દો. આ વાત શાસ્ત્રો અને સંતો કહે છે. ચાલ્યા જાય છે. ખબર પડી કે મારું પાછળ કંઈક છે ખરું. એટલે કોણ સાંભળે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગતે એવા એ પરિવાર આખો છે. બાલ મુકુદાસજી સ્વામી વખતનો સત્સંગ તેજા બાબાથી લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય. વિચાર કરે કે હવે આમાં ઉગારો શું? એમ હજી એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભગવાનની મરજી. આપણે કઈ ખોટું કર્યું છે? પરસેવાની કમાણી છે. ઠાકોરજીને અમારા દાદાઓ પરદાદાએ બધી સેવા કરી છે. હે હરી હે હરી હે સ્વામિનારાયણ હે કરતા જાય છે. ઓલામાં લઘુ લઘુ આવવામાં વાર, એમાં એ જમાને એમ્બેસેડર કાર ને ફિયાટ 2 કાર હતી ને, એમ્બેસેડર માર કરતી એની બાજુ નીકળી. એમ્બેસેડર માંથી એટલે એમ જોયું, અરે ગાડી ઉભી રાખી. એટલે વલ્લભ તું અહીં ક્યાંથી? એટલે અહીંયા જોઉં ને મારું ગામ આવે છે તે. એટલે આવી જા ગાડીમાં આવી જા. હવે મારે સામે ગામ હોય, તું બે તો મારે વાતું થાય ને, પણ મારે સાયકલ છે, સાયકલ નાખ ઉપર નાખ. સાયકલ ઓલા હેઠા ઉતર્યા, એ સાયકલ લઈને એને ચેઠિયાઓ માથે ચડાવી, આમને અંદર લીધા, બારણું કર્યું, ગાડી મારી મૂકી, રંગપુરમાં ઘરે આવીને ઉતારી વૈયા ગયા. રામ જાણે કોણ હતો ને કોણ નહોતો, લ્યો બોલો. ઓલા જોઈ રહ્યા, વળી ગયા પાછા. કરે ને ઠાકર રક્ષા કરે. હા, આપણે સુઈ જઈએ છે. ભગવાનને એક વાતનું દુઃખ હોય ને તો એ જ્યારથી એ છે ત્યારથી એને ઊંઘ માણી નથી. અખંડ ભગવાન પોતે જાગે છે. એના ભક્તો માટે તો સતત જાગે છે. આપણે તેના માટે શું જાગીએ છીએ? એ જાગે છે. આપણે આ હિંમતનગર અરોડાના આપણે મોહન બાપા, જે વર્ષોથી રાજકોટમાં એકાઉન્ટ વિભાગ, અમદાવાદનો એકાઉન્ટ વિભાગ, બાપા કેવા 50-51 વર્ષની ઉંમરે થોડા બીમાર થયા. પછી એમ લાગ્યું કે આમાં નહીં રહેવાય, કેન્સર કે એવું, બ્લડ કેન્સર એવું કાંઈક. મીંડા ભજન કરવા, બધું વ્યવહાર છોકરાને આપી દીધો, એમના દીકરા રામને બધાને માળા જ મીંડા કરવા. રોગે વિયો ગયો, સાજા થઈ ગયા. તો બાપા કે હવે આયુષ્ય છે ને આપણી ગણાય નહીં, આ તો ભગવાને આપી કહેવાય. ઘરમાં વાનપ્રસ્થાશ્રમ સંન્યાસ જેવું કરી નાખ્યું. આખો વ્યવહાર છોડી દીધો, સંસાર બધો મૂકી દીધો, ધોળે કપડે સાધુ, એવા નિયમ ધર્મ, એવું એનું ભજન. એ પોતાના એ વખત જયારે વ્યવહાર કરતા ત્યારે ક્યાંકથી પૈસા લઈને ઉઘરાણીનો આવીને
આવતા છે. એમાં જોઈ ગયા સામેથી કે મારા આવે છે ભરી બંદૂકે ઘોડા પર બેસી. હવે શું આ અંતરિયાળ રસ્તામાં હાથમાં કપડાની થેલીમાં રૂપિયા, શું કરવું? બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોરની વાડ હતી, ખેતર હતું. લે મારા ભગવાન સ્વામિનારાયણ. થોરિયાની વાડમાં થેલી રૂપિયાની ઘા કરી દીધું. હાલ્યા ગયા. હવે કાંઈ હાથમાં હતું જ નહીં, તું એલા શું કરે? આવ્યા. સાંજ પડી ગઈ, રાત થઈ ગઈ. નિરાયતે હુઈ ગયા. બોલો તમે, લાખ 1.5 લાખ જેવી મત્તા હોય, થોરિયાની વાડમાં નાખી દીધી હોય, પેલા વૈયા ગયા છે, તો પછી નહીં તો 5 જણા લઈને લેવા ના આવે હાથબત્તી લઈને કે હાલો હાલો ભાઈ ગોતવા જવું પડશે, ઓલી મેં થેલી નાખી છે. આપણે શું કરીએ? નીકળીએ જ ને, હાલો ધારિયા કુવાડી જે સાધન મળે લ્યો, રૂપિયા ગોતવા જવું છે. આવ્યા જ નહીં, નિરાયતે સુઈ ગયા. લેજે સ્વામિનારાયણ કઈ નાખ્યું છે, બોલો તમે, વિશ્વાસ અને શ્રદ્ધા જુઓ. બસ નાખીને બી ગયા. સવારે ઉઠ્યા, પૂજા કરી, 8 સાડા 8 સુધી નિરાયતે પૂજા થઈ, પૂજા કરી, ત્યાર પછી મંદિરે દર્શન કર્યા. દર્શન કરીને પછી બાપા આવ્યા પૈસાની થેલી લેવા. ત્યાં તો સવારના 9 વાગ્યા હોય. કેટલા ખેતું ખેડી કરનારા કેટલા નીકળી ગયા હોય, તોય બાપા ન આવ્યા 9 વાગ્યા સુધી. અને પછી આવ્યા, ગોતતા હતા, એમાં થેલી દેખાણી લઈ ઘરે બી આવ્યા. કોઈને રક્ષણ કર્યું ત્યારે પણ એ વિશ્વાસ, આવો વિશ્વાસ ગજબ છે. જો વિશ્વાસ આવી જાય ને તો હર કામ થઈ જાય, પણ આપણને વિશ્વાસ આવતો નથી. કોઈ સરસ કીધું છે ને, વિશ્વાસ એટલે ઈશ્વરમાં વિશ્વાસ એટલે કેવો? ઓહો, 1-1.5 વર્ષનું છોકરું હોય અને હવે રમાડ્યું હોય જેને હોય એને, આમ ઊંચું આકાશમાં કેટલું નાખી દે, 2-4 ફૂટ ઊંચું જવા દે ને તો છોકરું કિલકલાટ હશે, નહીં તો ત્યાંથી હેઠું પડે તૂટી ફૂટી ન જાય. હે, હાવ કાચું ભરભોળા જેવું હોય, પણ એ તો દાંત કાઢે છે, કારણ કે એને ખબર છે મારો પપ્પા ઝીલી લેવાનો છે. એમ જે ભગવાનના વિશ્વાસે આંધળું ક્યાં મૂકે. તો થાય. એ તો વાંચો, એને જ નરસિંહ મહેતા કહેવાય, એને મીરાબાઈ કહેવાય. એને ઝેર કયા ભાવથી પીધું છે બોલો? દાસીએ કીધું કે આ મીરા ન પીતી, આ ઝેર છે. તો કે 52 ઝેર ક્યાંથી હોય? મેં હમણાં તુલસી પત્ર લઈ શ્યામના ચરણમાં લઈને એમાં નાખ્યું, હવે એ ઝેર કહેવાય, ચરણામૃત કહેવાય. બોલ, હવે આપણે તુલસી પત્ર પધરાવીને ફોલી ડોલ કેવું પી શકી? માકડ મરે દવા તુલસી પત્ર નાખ્યું છે એટલે આ હોય જ નહીં ને. ચરણામૃત છે શ્યામનું, અને મીરા પી ગયા. હવે કઈ વિશ્વાસે પીધું છે બોલો? હવે આનું એનાલિસિસ આ બુદ્ધિવાળા કરી શકે ભાઈ? અને એ બેઠા બેઠા વળી એમ કે અમારે ધર્મ ઉપર પરિસંવાદ કરવો. શું કરું? કપાળ તમારું, તમને આમાં કઈ હુજ જ પડે નહીં. ચોખ્ખું ઝેર છે, તોડી નાખે એવું, અને તુલસી પત્ર પધરાવીને મીરા પી જાય, અને પી જાય ને અમૃત થઈ જાય. અને પાછી મીરા કે રાણાજીને કેજો ફરી જે મોકલે, રાણાને કેજો હજી ફરીથી મોકલે. કા કે ઝેર ને જીરવાયા મારો જીવન વાલો આવશે. કારણ કે જો તમે ઝેર મોકલશો ને તો જ મારો શ્યામ છે ને એને પચાવવા માટે દોડીને આવશે. માટે રાણાને કેજો મનની મનમાં ન રહી જાય, હજી ફરી વાર મોકલે. હવે એ ક્યાં વિશ્વાસ છે, કેમ પિતા છે? એ આપણે ગોવર્ધનભાઈ માંગરોળના હસ્તે સ્વામિનારાયણ કઈ આખી દુકાનમાંથી માલ વેચે જ રાખે જિંદગીમાં. એ કયા વિશ્વાસે કરતા છે? કયા વિશ્વાસ? આપણે 5 દી કોઈ દેવા ન હોય કાટલો પકડી લે, ભલે સત્સંગ હોય તો ટીલા કરી નીકળી જાય. તો કીધું તો તારીખ વહી ગઈ, તારીખ ખબર પડે છે. તે દી આવ્યો તો તે આવડા આહુડા પાડતો તો નવરે દેતો નથી. પૈસા જોતા હે તે ગરીબડી ના હોતા હે, પૈસા હાથ में आ जाता था खुटलाई करता है. તમે વિશ્વાસની આ તો વાત કરવાની હોય છે વાત. હું તો એવું માનું છું કે વિશ્વાસ મૂક્યા પછી સફળ થાય નિષ્ફળ થાય, જે થવું તે મળે ન મળે બધું લૂંટાઈ જાય ને, તો જેને વિશ્વાસ છે ને એ દાંત જ કાઢે. એને નામ વિશ્વાસ. બહાર ઉતરે તો જ વિશ્વાસની કસોટી એવું નથી. કસોટી આપણી છે કે લૂંટાઈ જાય ને એના નામ ઉપર તો દાંત જ કાઢતો હોય. કેમ? મારે શું માધું? એને જોવાનું છે, એને લેવાનું છે.
મારે શું? નરસિંહ મહેતાને એમ જ ને, તો મને હાર પહેરાય ન હાર એની મને કઈ ચિંતા જ નથી, તને બટો લાગશે કે હરે કૃષ્ણ કરતો ગયો. મને કોણ ઓળખે છે? તને ઓળખે છે બધા. નરસિંહ મહેતા કે મારે તો આમે આબરૂ નથી, મને તો હરિજન વાસમાં કાઢ્યો છે. વિચાર કરો, નરસિંહ મહેતા કે મને જુનાગઢમાં ક્યાંય રહેવાય જ નથી દેતા. મને હરિજન વાસમાં નાગરવાડાના 350 ઘર હતા, મને કોઈ નાગરવાડામાં રહેવા જ નથી દીધું. હરિજન વાસમાં મને ઘર રહેવા દીધું. તો અમે મારી આબરૂ જુનાગઢમાં છે જ નહીં. આબરૂ તારે છે, જાય તો તારી જાય, મારે છે જ ક્યાં પહેલેથી. આને શું કયો? ભગવાન ગભરાય. કેમ આપણે આ ડાંગરવાના જતનભાઈ, એને મહારાજને કીધું મારે ત્યાં આવો. મહારાજ કે અમારે દૂધ દહીં એવું બધી રમઝટ બોલાવે છે. મહારાજ દૂધ દહીંના ઢગલા, જતન પાછી ન પડે. તો કે ખૂટવું ન જાય, ખૂટવા ન દો બાળક, ખૂટે તો જતન નહીં, તમે આવજો. અને મહારાજ 500 પરમહંસો લઈને એને જતન ડાંગરવા ગયા. અને જતનભાઈ આજુબાજુ ગામડામાં એવી બધી રાખી દીધું કડી તોડ વ્યવસ્થા, કે દૂધના મોટા મોટા તપેલા કોઠિયું કડાય ભરીને ઢગલા દૂધ દહીંના કરી નાખ્યા. અને પરમહંસોની પંક્તિ કરીને શ્રીજી મહારાજ ભેટ વાળી અને પછી પીરસવા. આ પીરસવા શ્રીજી મહારાજની લીલામાં આવે છે ને, તમે જોયું નહીં હોય, તમને જોયું હોય પણ યાદ નહીં હોય. શ્રીજી મહારાજ પીરસવા નીકળતા ને ત્યારે આમ ભેટ બાંધતા, અને પછી પીરસતા. સમજ્યા તમે? આવી ભેટ વાળી ડાંગરવામાં. અને મહારાજ પછી મીંડા પીરસવા. તે પીરસે કેવી રીતે ખબર? ધાર ઉપાડે જ નહીં, ધાર બંધ ના કરે. આમ ડોલ હોય તો આમ સીધી આમ જ જવા દે. જતનભાઈ કે મારા ઢોળવાના નથી દીધા હો. હા, તમે ખવડાવવાની વાત છે. મારે કે જતન હું ગમે એ કરું, તારે કઈ બોલવાનું નહીં. સારું, ન બોલું. તો આ ખૂટવાડો તમે તમારે જાઓ. મારા ધમધમાટ પીર છે. 2 કોઠી હંતાડીને મૂકી દીધું દૂધ. અને પછી માગ્યું ને, જતન કે નથી મહારાજ. હા, જતન નું ખૂટ્યું. મહારાજ સંભાળીને બૂમ પાડજો. સંભાળીને બૂમ પાડજો. મહારાજ કે કેમ આ ખૂટ્યું? તોય હા, તમે બૂમ પાડશો જતન નું ખૂટ્યું, હું આખા ચોકમાં બોલતી જઈશ કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા તોય એને હાથે ખૂટ્યું. બોલજો, બોલવું હોય તો. ઊભી બજારે રાડ નાખવાની છું, હું તો બૈરું માણસ છું. હા, ઊભી બજારે બૂમ પાડતી જાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો એને હાથેથી ખૂટ્યું. મારા ચૂપ થઈ ગયા, એક હરફ બોલ્યા નહીં. હા બસ બોલશો. ભગવાનની ભક્તિ એને કહેવાય છે, ભગવાનને પણ ચૂપ કરી દે છે. ભગવાનને ચૂપ. પછી જતનભાઈ 2 કોઠી દૂધ કાઢ્યું. મહારાજ ખૂટ્યું નથી હો. હા, જો હજી છે. જતન મહારાજ કે હવે કઈ બોલવું જ નથી ને. વિશ્વાસ એમ. મહાભારતના યુદ્ધમાં પછી દુર્યોધન અકળાઈ ગયો કે આ 8-9 દિવસ નીકળી જાય અને ભીષ્મ દાદા તમે પાંડવોને કઈ મારી ના શકો. હજી એનો કોઈ 5માંથી એક ઓછો ન થયો. 5માંથી એક ઓછો ન થયો. અમારા 21 ભાઈ મરી ગયા. દુર્યોધન અકળાણો, મારે 21 વૈયા ગયા મારી હારે રમતા હતા એ બધા. 100માંથી 21 તો ખડી ગયા. અને એમાંથી 5માંથી એક નથી ખડ્યો. અને પછી ન સંભળાવે તારા ભીષ્મ દાદાએ સટાસટ 5 બાણ કાઢીને લાઈન કરી દીધી. જો આ અર્જુનનું, આ યુધિષ્ઠિરનું, આ ભીમનું, આ નકુલનું, આ સહદેવનું. કાલ સૂરજ ઉગન સૂર્યાસ્ત થાય એ પહેલા આ 5 બાણ 5 પાંડવો માટે છે. કાં 5 પાંડવો નહીં અને કાં ભીષ્મ દાદો નહીં. આવી ઘોર પ્રતિજ્ઞા કરી. હવે એનો દેવતાઓ ધ્રુજે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે એટલે. અને જાસૂસે આવીને કહી દીધી વાત અહીંયા કે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી, કાલે સાંજ સુધીમાં આપણું પૂરું, વળતે દિવસે ટાઢી જ ઠારવાની છે. હવે ઓલો તો ઈચ્છા મૃત્યુ વાળો છે એટલે એ તો મરવાના જ નથી. અને 5નો વીણી જ લેવાના જ. એક ને માટે એક રાખ્યું. આ સમાચાર સાંભળ્યા અને કૃષ્ણ ભગવાનને જાસૂસે કીધું તો કૃષ્ણ ભગવાન ઘૂંફળી ખાઈને ઉભા થયા. શું કયો છો? ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી. હા, શું કીધું? 5માંથી એક રહેવા ન દો કાલે. ઓહો, મોજડી ભૂલી ગયા પહેરવી.
ભગવાન શ્રી કૃષ્ણ મોજડી ભૂલી ગયા પહેરવી. ચારે બાજુ જઈને બાલાને પૂછે, ઓલાને પૂછે, ઓલાને પૂછે. આ તો લીલા છે. એને શું ફૂંક મારે તે બ્રહ્માંડ વયું જાય? ફૂંકે ન મારવી પડે, સંકલ્પ કરી ત્યાં વયું જાય. એને શું? આપણે આ 2-5 વર્ષનું આ છોકરું બેઠું એને કે બે તું લાઈટ બંધ કરી દે, આમ કરે બંધ થઈ જાય ને. બસ આમ કરે તો આખું બ્રહ્માંડ બંધ થઈ જાય. એને શું? દોડતા આવ્યા અર્જુન પાસે. આધાર કોના ઉપર? અર્જુન ઉપર. અર્જુનની કુટિયામાં આવ્યા, એની તંબુમાં, ટેન્ટમાં. અર્જુન ઘસ ઘસાટ ઊંઘે. ભગવાન ઘડીક તો આમ 2 ડગલા પાછા પડી ગયા. આ છે ને કઈ નસકોરા બોલાય, ભીમના બોલે તો સમજાય, પણ અર્જુન ના સંભળાય. ઢંઢોળ્યો, છાતી ઉપર હાથ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ, પાર્થ જાગો. હા, અરે હું તને કઉ છું, દેવકી નંદન હું છું. હું દેવકી નંદન કૃષ્ણ તને જગાડું છું. માંડ માંડ જાગી, આંખો ખોલી. તને અર્જુન ખબર નથી ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી? ખબર છે, મને ખબર છે. તો તને ઊંઘ કેમ આવે છે? તમે જાગો છો એટલે. છે ને આ બહુ બિલકુલ અધ્યાત્મના આ બધા સારમાં સાર છે. લખનૌની પાસે મિર્જાપુર ગામ, એમાં એક ક્ષત્રિય પરિવાર, ધણીની પતિ પત્ની દંપતી ભગવાન સ્વામિનારાયણ અખંડ ઉપાસ એરી પર એવા અનન્ય ભાવે ભજન કરનારા. હા, એમાં ગરીબાઈ હોય અથવા તે જમાના હોય, ઘાસના ઘર બનાવ્યા હોય, અને એ પેલી જે બાઈ હતી એને સુવાવડ પેલી આવેલી, દીકરાનો જન્મ થયેલો, એટલે ખાટલામાં હજી એના પેલા શું કહેવાય સૂતકના દિવસો, એટલે ખાટલામાં એમને સૂતી હોય, બાળકના ખોળામાં રમતું હોય, ઘાસનું આખું મકાન હોય, અને એમાં ભાઈ કોઈ હાજર નહીં, અને મકાન સળી ગયું કોઈ પણ કારણોસર. લાગી જાય તો ચૂલા હોય, આ હોય, અને બાઈ તો પેલી પથારી હોય, એવી રીતે ઘર સળી ગયું. ભડાભડ પવન લાગતો, ચારે બાજુ આગ ઘેરી લીધું. એટલે એકદમ બાઈ છોકરું તેડી અને બહાર નીકળવા માટે કોશિશ કરી, પણ ક્યાં જાય? આગ ચારે બાજુ લાગી ગઈ, વચમાં રહી ગઈ બાઈ એકલી, અને નાનું સાવ 2-3 દિવસનું દોથાનું છોકરું. હવે શું કરે કયો? પણ વિશ્વાસ. હે મહારાજ સ્વામિનારાયણ, પુકાર બુકાર કાંઈ કર્યો નહીં હોય. પુકારે ન કર્યો, હુંકારો ન કર્યો. છોકરાને છાતી વળગાડી, ગોદડું ઓઢીને ખાટા પર હોઈ ગઈ. જય સ્વામિનારાયણ. વિચાર કરો એને કઈ રીતે ઊંઘ આવી છે. બસ ગોદડું ઓઢીને છોકરાને છાતી વળગાડી, ગોદડું મારી હોઈ ગઈ, અને ઊંઘી ગઈ. આ મિરેકલ છે. ઘસઘસાટ ઊંઘી ગઈ, પતી ગઈ. પેલા તો આપણે આમ લાંબા જ ન થઈ શકીએ, અને આ તો સુઈ જ ગઈ. સુઈ ગઈ એટલે રિયલ ઘસઘસાટ. આપણે જેમ રાત્રે બહુ થાક્યા હોય, 1:30-2 વાગે પથારીએ પડે, પીડા પથારીમાં પડ્યા ભેળા, આપણને ઓશીકું કઈ પાછી ખબર પડે નહીં, એમ સુઈ ગઈ, પતી ગઈ, સુઈ ગઈ. અને ઘર ભાઈ સળગી ગયું. ઘર સળગીને પૂરું થયું. બાઈ તો જાગી નહીં. મારો વાલો 3 છોગલા વાળા બાઈની પાસે પ્રગટ થયા. બાઈનું ગોદડું ઉંચકાવીને જગાડ્યું. અરે જાગો મહારાજ, તમે આવ્યા, આવવું જ પડે. આમ ચારે બાજુ જોયું, બધું જ સળગી ગયું. બાઈની ઉપર કોલસોય પીડ્યો નહોતો. અને મહારાજને જગાડ્યા, લ્યો જાગો, તમે એમ કેમ છો, બહાર નીકળો, છોકરાને સાચો લ્યો, બધાને જય સ્વામિનારાયણ કહેજો. અને મારો વાલો અદ્રશ્ય થયો. હવે આ કાંઈ વિશ્વાસ કે આ શ્રદ્ધાનું પડીકું કાંઈ મેમનગરના બજારમાં મળે? એ તો હાર્ટમાં જ નીકળે, એનો વેપાર તો અહીંયા થાય છે. એ વિશ્વાસ એટલે ભગવાનને સોંપી દે તો જે કાંઈ દુઃખ દર્દ ચિંતા છે એ બધું પાર ઉતરાય. એટલે પૈસો આવે એની સાથે અનિદ્રા આવે, પણ ભગવાનને સોંપી દે તો એમાંથી પાર ઉતરે છે. ત્રીજું, પૈસો આવે એટલે એની સાથે અજીર્ણ આવે. આ પૈસો આવે ત્યારે એની સાથે શું શું આવે બહુ જાણવા જેવું છે. તમારે જાણવું છે? હા. પેલું ચિંતા આવે,
બીજું અનિદ્રા એટલે ઊંઘ ઉડી જાય, ઓછી થઈ જાય, આવે તો લગર ફગર આવે. ત્રીજું અજીર્ણ, ભૂખ વહી જાય, પૈસો વધે ભૂખ ઘટી જાય. તમે જુઓ. અને જયારે કાંઈ ન હોય અને ભૂખ જોવો. સાચો એક એક તમને વાત સાચી લાગે છે ને. પૈસો વધે ભૂખ વહી જાય અને જયારે કાંઈ ન હોય એક હાવ માણસ હાવ કડકો. એટલે ક્યારેક ખાવાની ઈચ્છા થાય ત્યારે મહેમાન ગતિ નીકળે. ઘરે તો જુવારનું ખોરું એવું રાબડું વબડું ખાઈને જિંદગી પસાર કરતી હોય, પણ એમ થાય કે હવે કાંઈક ગળ્યું ખાઈએ. એટલે ઘણા નથી હોતા મંદિરની મુલાકાત લેતા. એમાં આ પછી કઈક મહેમાન ગતિ કોઈ સારું ઘર છે ત્યાં જઈને મહેમાન થયો, એવા ટાણે આવીને બેઠો. એટલે મહેમાન નહીં આજે એવું હોય છે તો ત્યારે તો હોય જ ચૂરમું કરીને જમાડે. ચૂરમું એના માટે ત્યારે આપણે બહુ કહેવાતું. એટલે આવ્યો બેસાડ્યો, અરે ઓસરીમાં જમવા બેસાડ્યો, થાળી મૂકીને આવે ક્યાં વાટક્યા મૂક્યા, ઢીચણિયા મૂક્યા અને બધું બેસાડ્યો. ગરદણે હતો ચૂરમું લઈ આવ્યો, થાળીમાં ચૂરમું મૂક્યું. જૂની રીતે ને ચૂરા પેલા ચૂરમું પીરશે, પછી ગોળ પીરશે, પછી ઘી પીરશે, તને જુદું જુદું પીરશે. લાડુ વાળીને આપે એવું નહીં, એની આખી મજા છૂટા ચૂરમાની મજા જ જુદી. એટલે થાળીમાં છૂટું ચૂરમું મૂક્યું અને ઓલો ગોળ લેવાઈ ગયો ગરદણી. એ ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહીં, ખાઈ ગયો. ભૂખ જોવો એ નહીં, ચૂરમું ખાઈ ગયું. ખાયું કેટલી ઝડપથી ખાધું છે. ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહીં, ખાઈ ગયું. એટલે ઓલો થાળીમાં ગોળ નાખ્યો, ગોળ મૂકીને ઘી લેવાઈ ગયો. ઘી લઈને આવ્યો તો ગોળ નહીં, ખાઈ ગયો ઓલો. અને ગરદણે ખીચ ચડી તે લાકડી લેવાઈ ગયો. લાકડી લઈને આવ્યો તો ઓસરીમાં મહેમાન નહીં, બંડી ઠેકીને વયો ગયો. હવે આને ભૂખ ક્યાંય લેવા જ આવી પડે ભાઈ. તમે જુઓ આપણે જૂના રીત તમે જોઈએ છે. હવે તો બધી બુફે ને એવું બધું આવી ગયું, સ્ટીલની અથવા તો પ્લાસ્ટિકની ને ડિસ્પોઝેબલ ડીશ ને એવું બધું આવી ગયું ને. પેલા શું હતું, ખાખરાના પાંદડાના પતરાવાળા હજી મળતા હોય છે, ગામડામાં રાખતા હોય તો ભલે. ખાખરાના પાનના પતરાવાળા હોય, ખાખરાના પાન, પણ એના ઉપર ચૂચૂતા શેરે શેરના ચૂરમાના લાડુ 20-25 ખાઈ જતા. ખાખરાના પાંદડા ઉપર 20-20, 25-25, 30-30 ચૂચૂતા. આમાં લ્યો તો આમ દારૂ થઈ ગઈ નહીં એવા લાડવા. આમ એવા 20-20, 25-25 લાડવા જમી જતા. પૈસો મળે એના ને એને બંગલા થઈ જાય, ડાઇનિંગ ટેબલ થઈ જાય. ચાંદીની થાળી, જમે શું? ખાખરા. જો તો ખરા, ખાખરાના પાનમાં જે મરદો 20-20, 25-25 ચૂરમાન લાડુ ખાતા હતા, અહીંયા ચાંદીની થાળીમાં ખાખરા ખાય. પૈસો આવે એટલે ભૂખ ગાયબ થઈ જાય, ના આવે બસ. કેટલું ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર હોય, પણ શેઠ છે ને ગોળાજડી ફાંદી ઉપર હાથ ફેરવી બેઠા હોય. શું કરું તો ભૂખ લાગે. હિંગાષ્ટક લઉં, લવણ ભાસ્કર લઉં, ચિત્રકાદયવતી 2 લઉં, શંખવટીની 1 ગોળી લઉં, આદુ અને મીઠું ચડાવેલી આદુની કતરી લઉં, કે પછી રાત્રે સૂતી વખતે એરંડિયું પીવું. શું કરું તો ભૂખ લાગે. એક બાપા હતા ને, અમે જોયેલા, તે બધું એમ પીરસાણું ને તો બાપા એવો નિહાકો નાખ્યો. નિહાકો એટલે નિશાસો. અરે ખાવાના ટાણા સ્વામી આવ્યા અને મોઢે તાળા. આમ કર્યું હોય ને, ખાવાના ટાણા આવ્યા અને મોઢે તાળા. મેં કીધું એ શું? ડાયાબિટીસ. જયારે કાંઈ નહોતું ત્યારે ખાવાનું નહોતું, અને આજે આમ એટલી વાનગી છે, એટલા પૈસા છે, છોકરા એટલું કમાય છે, અમે એટલા કમાય, બધું કમાય છે, બધું છે, ડાયાબિટીસ કાંઈ ખવાય નહીં. મોડું છે, આ છે, તેલ છે, બીપી છે, બોલે છે.
કાંઈ નહીં, શું રજકો ખવાય. તમને આશ્ચર્ય લાગશે, આજે ઘણા લોકો નેચરોપેથી કરવા વાળા આજે રજકોય ખાય છે. ઢોરનું ખાવા માંડ્યા. હવે ગાયું ને બળદ આપઘાત ના કરે સારું. આમ રજકાનો જ્યુસ કાઢીને પીતા હોય, બોલો આપણને એમ લાગે. ઘઉંના જવારા ભાવે નહીં હોય. મેં તો એકવાર પીધું ને, મને કે બહુ સારું, પીવો પીવો હારા થાવ, બહુ પીવો પીવો. મેં તો એક ઘૂંટડો લીધો ને, એવી ઉમસ ચડીને મેં કીધા લઈ જાઓ, આમનામ સારું છે. અરે લીલી કાચ જેવી કાયા મેં કીધા હા લઈ જાઓ. હા તો આખો દી આમ થયા કરે. આપણને એમ લાગે કે આપણે ઘેટું બકરું છે કે શું છે, એમ જ છે. આવી ગંધ કેમ આવે છે? હા, મને એક ઘૂંટડો પીધો, આખો દી મને ઊંટિયાને જેવી ગંધ આવી રાખી. હા, ખરેખર આપણને જજ ન થાય કે આપણે છીએ શું એમ. આવી ઘાસપુલાની કા ગંધ આવે મેં કીધું. એટલે આવું બધું કરવું પડે. બોલો હવે અમે આફ્રિકા હતા, અમારા વેળા એક શેઠ હતા. શેઠ એટલે લાખોપતિ, લાખો નહીં કરોડોપતિ, કરોડો નહીં અબજોપતિ, ખરેખર હો. પછી અમારી સાથે તો લાંબી ટૂરમાં નીકળ્યા હતા, એટલે આપણે ઠાકોરજીનું થાળનું બધું આ જે કંઈ કોરવા તે બધું પૂરી બટેટા શાક આ તે બધું જે કંઈ હતું બધું ચોખ્ખું એ બધું ઠાકોરજી પધરાવા ધરાવી. પછી આપણે શેઠજી હોય, એની ગાડી હોય, એનો ડ્રાઈવર હોય, એનું બધું હોય, પૈસો એનો હોય, આપણે આગ્રહ તો કરવો જ પડે ને, અને એને જમાડવા જ પડે ને. એને લીધે આપણે જમવા વેળા થયા હોય સરસ મજાની, કારણ એનું જ હતું બધું. આ એ સીધું સામાન બનાવ્યું હતું, એનામાંથી જ બનાવ્યું હતું, ગાડી એની હતી, બધું એનું જ હતું. એટલે જે ઠાકોરની થાળ નહોતું એમાં સરસ મજાની થાળી પીરસી અને હું દેવા ગયો. મેં કીધું લ્યો શેઠજી જમો. ના સ્વામીજી એ મને તો નહીં ચાલે. મેં કીધું તમને શું ચાલશે? આપણે તો આમ હળી મળી ગયા. મેં કીધું તમારે શું ચાલશે? મને કે એ તમે પેલા લઈ જાઓ. એમને થર્મોસ કાઢ્યું અને થર્મોસમાં મીઠા વગરનું વઘારેલું તો નહીં જ, તેલ નહીં, ઘી નહીં, કાંઈ નહીં, જીરાનો વઘાર નહીં, કશું જ નહીં, સાવ મોળું પચ મગનું પાણી એ કાઢીને પીધું. મેં કીધું આ અબજો રૂપિયાને શું કરવા? એના કરતા આપણે નહીં હારા હમણાં ટટકારી. જો છે પૈસો આવે, બહુ રિયલ પેલું છે સિચ્યુએશન. ભૂખ વહી જા, ખાવાનું નથી, સામું જોઈ રહેવાનું. જેમ આપણે અન્નકૂટના દર્શનમાં ગયા હોય, બસ પગે લાગે નીકળી જવાનું. ઘણી બધી વાનગીઓ એવી હોય કે આપણને આમ થાય કે હા, પણ કોઈ દે ખાય ન. ઘડીક ઉભા રહીએ આપણે જોવા તો કે હાલો ને ભાઈ આમ હાલો, એટલે ભાઈ ખાવા ન દો તો કાંઈ નહીં, પણ જોવા તો દો. તોય ધક્કા મારી કાઢી મૂકે. બોલ. એટલે એવું આ પૈસા વાળા શેઠિયા વાળા છે ને, એને બસ એને રોજ અન્નકૂટના દર્શન જ કરવાના. ભૂખ વહી જાય. એટલે ટેબલ ઉપર ઘણું હોય પણ વિચારે થાય શું કરીએ તો ભૂખ લાગે. પણ પૈસા વગર ના હોય એ જરા જુદી રીતે બોલે. ભૂખ લાગે પણ શું કરીએ? ભૂખ લાગે પણ શું કરીએ? એને ભૂખ આમાં કંટ્રોલમાં રહેતી નથી, અને આને કોઈ રીતે ભૂખ ઉઘડતી નથી, લાગતી નથી. પાણી જરીક પીવે ત્યાં પેટ ભરાઈ જાય, હાવ ભાંભળું ભાંભળું થઈ જાય. અરે રે ભગવાન, ખરેખર આળો પૈસો આવે ખાવાની મજા આવી જાય. એનો ઈલાજ શું? બસ દુઆ લ્યો. મહારાષ્ટ્રમાં મહાત્મા કર્વે થયા, 100 વર્ષથી વધારે જીવ્યા, ટકોરા જેવી આવે પેલી તંદુરસ્તી હો. એટલે કોઈ એને પૂછે કે તમે આવું નરવું શરીર, આટલા વર્ષે તમે બધું જમો કરો, નખમાં રોગ નહીં, આનું રહસ્ય શું? રહસ્ય એક જ, દુઆ લ્યો. મૂંગા પશુ પક્ષી, ગરીબો, આ તે, વિધવાઓ, સાધુ સંતો, ભક્તો, ભગવાન, બધાને દુઆ લ્યો. કેમ? સેવા કરો. મેં એ જ કર્યું છે ખૂબ. બધા બચપણમાંથી અમારા બાજુમાં એક વિધવા ડોશીમાં હતા, એનું કોઈ નહોતું. મારે ત્યારે ટૂંકો પગાર હતો, એમાંથી હું ભૂખ્યા રહીને મેં ડોશીને ખવડાવ્યું છે. મેં ભૂખ્યા રહીને મારે નહોતી, મારે ખેંચ હતી,
મેં ભૂખ્યા રહીને ડોશીને જીવિત ત્યાં સુધી ખવડાવ્યું, એનું મેં ફળિયા વાળ્યા, એના મેં પાણી ભર્યા, એની પથારી કરી, એના પગ દબાવ્યા, એને પાણી પાયા, એને જમાડી, ખૂબ સેવા કરી. એણે મને ડોશીએ દુઆ દીધી, જા બેટા તું સુખી થાય છે. એનાથી હું સુખી થતો ગયો, પણ એ મંત્ર પકડી રાખ્યો. ગાયોને, મૂંગા પશુઓને, અપંગોને, લંગડાઓને, વિધવાઓને, એને બધાને, સાધુઓને ભગવાનના મંદિરોમાં જેમ જેમ આવતું ગયું ખૂબ બધા એને આપી અને બધાની સેવા કરી અને દુઆ લીધી છે. એટલે મને આજે કશું જ વાંધો નથી. દીપચંદ ગારડી 90 વળોટી ગયા, 95 આસપાસ ડોહો પહોંચી ગયા, ખડે ધડે, કાંઈ રોગ નહીં, પણ દી ઉગે દી હાથ મેં કેટલી સેવા ને કેટલું દાન ધર્મી આ તે બધું કરવા વાળો માણસ, જૈન ધર્મી, પણ કેટલું દુઆ મળે. જો દુઆ ન મળે દવા જ લેવી પડે એવું છે. મહર્ષિ ચરક, આપણે આયુર્વેદ રચ્યું ને, એ મહર્ષિ ચરક એના શિષ્યો સાથે વનમાં ઔષધિઓનો પરિચય કરાવવા માટે નીકળ્યા હતા. એમાં એક પક્ષી, સારસ જેવું પક્ષી હોય ને, એ બોલ્યું. એટલે ચરક ઋષિ ઉભા રહી ગયા. એમના શિષ્યોને કીધું, सुनो ये क्या बोलता है? तो पक्षी बोलता है अपनी बोली से बोलता है. तक ना सुनो, पक्षी बोलता है, आयुर्वेद का सूत्र बोलता है, बोलो. अब ये मैंने सूत्र देखा तो कि क्या बोलता है आप गुरुजी बताए. तो पक्षी बोलता है को रुक को रुक. पक्षी એવું બોલતું હતું. એમાંથી જેને જે અવાજ કાઢવો એ શબ્દ ગોઠવાય ગોઠવાય. ગાડી હાલી જતી હોય તો ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર ધક્કો માર. હવે એમ ગોઠવી શકાય ને, ધક્કો માર ધક્કો માર ધક્કો માર. અને એમ ગોઠવે સ્વામિનારાયણ 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 એમ ગોઠવાય, ધક્કો માર ધક્કો માર ધક્કો માર એમ ગોઠવે. એટલે ઓલું પક્ષી કો રૂક કો રૂક બોલે છે. કો એટલે કોણ? રૂક એટલે તંદુરસ્ત નિરોગી. કોણ? પક્ષી બોલે છે. હા ગુરુજી. હા તો પછી શું બોલે છે? રૂત ભૂક રૂત ભૂક રૂત ભૂક. રૂત એટલે નીતિ પ્રામાણિકતાનું જમો, ભૂખ એટલે ખાવ. નીતિનું ખાવ એ નિરોગી. જો તમે અનીતિનો પૈસો ઘરમાં ગાયલો તો ન હોય, ત્યાંથી દરદ આવશે. અમારા સાધુ સંતોને આ જ તકલીફ છે. અમે કાંઈ સાધુ ન થયા હોય ત્યારે અમને જમણા પગના અંગૂઠા અને ડાબા પગના અંગૂઠા નખથી લઈને ચોટલી સુધી અમને એકેય રોગ ન હોય. સાધુ થાય એટલે એ કાર્ય ડઝન બંધાવે. એનું કારણ છે ધર્માદો જ ખાવાનો. અને ધર્માદો તમારો બધાનો મેલો જ હોય. એટલે એ બધું ધોવા જ નાખી જાવ છો તમે. તમારો છોકરા બગાડી નાખ્યા, બાળો ત્યાં કોકના ઘરમાં મૂક્યા હોય એને સુગંધ આવે. લ્યો હાચવો બાળો થયું, બાળો ત્યાંમાં સુગંધ હોય. આ તમે બધું જે દશા નાખી દો. એટલે એમાં શું, એક ખેડૂત દાન કરતો હોય તો 100 ચાસ વાવે, એમાં 99 ચાસ વાવેલા હોય, એક ચાસ લોહીનો ભરે ને એટલા જીવ અળસિયા પંખીડા આન તેન જીવાય તો બધું કપાય ને એટલા જીવ મરે, ત્યારે 99 ચાસમાં અનાજ પાકે. આટલી જીવ હિંસા થાય. એ મગફળી આપે, ઘઉં આપે, બાજરો આપે, જુવાર આપે, એમનો રોટલો પછી અમારે ખાવાનો. આમાં કયો રૂપ. એટલે ધર્માદો, અમે ધર્માદો ખાઈએ એટલે તરત જ આવે. આ એમને તો નથી તમને સુખ થાય, અમે દુઃખ ભોગવીએ ત્યારે તમને સુખ થાય. અને ધર્માદો ખાય છે. ધર્માદો નો અર્થ શું? ધરથી માંદો. ધર્માદો ધરથી એટલે પહેલેથી જ માંદો, એટલે માંદો. ધરથી માંદો, પહેલેથી જ માંદો પડે એનું નામ ધર્માદો. પહેલેથી જ માંદો પાડે એનું નામ ધર્માદો. લ્યો સ્વામીજી આ ખાઓ, લ્યો સ્વામીજી આ ખાઓ, પણ સ્વામીજી ખાય, સ્વામીજી ગોટો વળી જાય. એટલે સ્વામીજી બહુ વિવેક રાખવો પડે કે બહુ ન પડાય, જેટલું જરૂર શરીર હોય. હવે ન સાચવીએ તો શું થાય? સાચવવું પડે. હવે જઈએ ક્યાં? કઈ થોડું કાંઈ ત્યારે કઈ મજૂરીએ જવાય છે? અને મજૂરી કરવાઈ દે કોઈ? અને કરીએ તો હારાઈ લાગી. અમારી આબરૂ ન જાય, તમારી જાય. અમારા સામું થઈને તમે કોદાળી પાવડા ઉપર ઉથરેટિયું ખોદો છો અને તમારી આબરૂ જાય ને આ ખીજાય કે અમારા છોકરાને સાચવતા નથી તમે. પણ અમારે વિવેક રાખવો પડે. માગી માગીને હારું હારું આ લઈ આવો, તે લઈ આવો, ફલાણું લઈને, એમ નહીં બાપા, એવું ન હોય. એનો દેવાનો સ્વભાવ ધર્મ અને અમારે ના પાડવાનો ધર્મ. એમ જ રહેવું પડે. ન ચાલે તો લેવું પડે. કઈ ભૂખ્યું તો ન રહેવાય, નહીં તો કઈ ચાલે નહીં. એવું છે, જાળવવું પડે. પણ છતાંય અસર કરે ને કરે, કારણ કે ધર્માદો છે. એટલે અમને દર્દો આવે. તમારા છોકરો હોય ને 2 વર્ષથી 5 વર્ષથી પેટમાં દુખતું હોય ને, આમ એવું પેટમાં દુખે ઢોલિયામાંથી ગોટો વળી હેઠો પડી જતો હોય,
પછી શું કે જાઓ સંતોને રસોઈ દઈ દો, ભગવાન હારું કરે. એક સાધુ સંતોને ઠાકોરજીને થાળ કરાવો, છોકરો હાજો થઈ જાય. એ થાળ કરાવે, બધા સંતો જમે, છોકરો હાજો થઈ જાય. 3 કલાક પછી કોઈ પણ સ્વામીજીને દવાખાને લઈ જવું પડે. તમને શું થાય? મને પેટમાં બહુ દુખે. ઓયલાનું મટીને અહીંયા આવ્યું. હા હા, એટલે બધા બેઠા હતા ને, પતિ પત્ની હતા ને મહેમાન આવ્યા હતા. મહેમાને ઓલી ઘરવાળી બાઈ હતા ને, એ બાઈને પૂછે ને, ભાભી થતા છે, સંબંધી થતા. એને કીધું ભાભી તમને માથાનો દુખાવો તો મટી ગયો? હા કે લગ્ન થયા પછી અહીંયા આવ્યા પછી અમને હાવ મટી ગયો. ત્યાં એનો ધણી કે મટ્યો નથી, ટ્રાન્સફર થયો જ. અહીં મારે આવ્યો છે. એટલે દરદ છે તમારા અમારી પાસે આવે છે. આ રિયલ છે, બહુ હકીકત છે. આ બહુ બહુ સાચી વાત છે. મારી જ ઉંમરના તમે હોય લ્યો, અમારે જેટલા દરદ તમને ન હોય, ન હોય, હોય જ નહીં. અમારે ખાવાનું જ મેલું. એટલું સેવા કરીએ, એટલું ભજન કરીએ, એટલા વ્રત કરીએ, એટલા તપ કરીએ, તોય અમારી નાડું તોડી નાખે છે. તો જો એમનું પરબારું ખાઈ જતા છે, શું થતું છે? વિચાર કર્યો. એટલે કો રૂપ ઋત ભૂખ અધર્મનું, અનીતિનું, લાંચનું, આનું તેનું લૂંટીને જે કોઈ ગ્રહસ્થો ખાશે ને, તો એને કોઈ દી સુખ આવવાનું નથી. તમે જોજો ને, એવા બહુ એવા એડવોકેટ ખોટા કરનારા, ખોટા ડોક્ટર ઓપરેશન કરનારા, એના ઘરમાં સુખ હોય કેજો. આપણે તમે કયો હારી જાવ, કારણ કે પ્રજા એવી હોય, આમાં હાલી જતી હોય. અરે ડોક્ટર સાહેબ તમે ડોક્ટર શું છે, જન્મથી જ આવું થઈ ગયું છે. એમ જ થાય. તમે કઈ ઓછું કર્યું છે? કો રૂપ ઋત ભૂખ નીતિનું, કમાણીનું, ધર્માદાનું ખાય એ નિરોગી. બીજું બોલે છે કો ઋત ભૂખ હિત ભૂખ. તમે સત્યની, નીતિની કમાણી ખાતા હો તો પણ બધું ન ખવાય. હિત ભૂખ શરીરને, તમારી પ્રકૃતિને અનુકૂળ હોય એ ખવાય. હવે શરદીનો કોઠો હોય, તમે આઈસ્ક્રીમ જમાવો, શ્રીખંડ જમાવો, તો પછી રોગ થાય. એમાં પછી કઈ ઋષિ આડો ના આવે. ને તમારું પોતાનું પ્રામાણિકતાનું છે તો પણ શરીરને પચે છે, પથે છે, હદે છે એવું જ ખાવું. હિત હોય, નડે નહીં એવું ખાવું. હા, સાચું ખાવું એટલે સાચી કમાઈનું ખાવું. હિત એટલે શરીરને પચે, ફાવે, પથ્ય એવું ખાવું. અને ત્રીજું મિત ભૂખ, પચતું હોય, પથ્ય હોય, શરીરને અનુકૂળ હોય એવું ખાવું. પણ મિત ભૂખ માપમાં ખાવું. તમને દહીં છાશ નડતા ન હોય પણ માપમાં ખાવા. ખાવા પીવા માપમાં. શ્રીખંડ તમે ખાતા હો, તમને ગરમીનો કોઠો હોય, ખાઈ શકો. પણ પછી ઓવર વયા જાઓ તો રોગ થવાનો છે. એટલે મિત ભૂખ, હિત ભૂખ, ઋત ભૂખ, તો એ તંદુરસ્ત રહે છે. એટલે દુઆ લેવી, ખોટો પૈસો ઘરમાં લાવવો નહીં. જો સુખી અને નિરોગી રહેવું હોય તો આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજની વાત કરીને સમાપન કરીશ. જમવામાં જિંદગીભર આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે, મેં તો 5 વર્ષ એમની બહુ ખૂબ સાથે રહીને સેવા કરેલી. દાંતણથી માંડીને છે, પૂજા અને પથારી ત્યાં સુધીની બધી. તો રસોડું આપણે હાથે જ બનાવીને જમાડતા. આપણા ભાગ્ય છે કે આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાજીને પણ જમાડ્યા, શાસ્ત્રી મહારાજને 5 વર્ષ જમાડ્યા, અને જોગી સ્વામીને પણ થાળ બનાવી, રોટલી આ તે બનાવી, અને જોગી સ્વામીને પણ ઘણી વાર જમાડવાના ભાગ્ય આપણને આ દેહે પ્રાપ્ત થયા. એ આપણા મોટા સદભાગ્ય છે. તો શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ, નહીતર હવે એમને ક્યાં કમી હતી અને ક્યાં પેલું હતું. અવસ્થા થાય બધું હોઈ શકે, કહી શકે. કોઈ દિવસ એમણે એમ ન કીધું તમે મારા માટે આ શાક બનાવજો. અશક્ય વસ્તુ છે આ, ન આવી રીતે પડે. ભાઈ વિચારો, તમે બપોરે જે જમતા હોય ત્યાં તમે ઓર્ડર કરી દેતા હો, સાંજે આનું બનાવજો. અને આ તો આટલી મોટી સંસ્થાઓના આટલા મોટા વડા, 60-70 સાધુઓ, હજારો હરિભક્તો માનનારા આવા, અને ઉંમર હોય 87 વર્ષ ઉંમર થઈ ગઈ હોય, કોઈ દી એમ ન કીધું આજ ગુવારનું શાક કરજો, કાલ ભીંડાનું કરજો, હવે 2 પરવળ મંગાવી લેજો. નેવર મુખમાંથી એક શબ્દ કાઢ્યો નથી મારા માટે આ બનાવજો.
આ કેટલું કઠણ છે ભાઈ. સાજા માંદા તે થતા તોય નહીં, માંદા હોય તોય એ બોલ્યા નથી. હો, એ બોલ્યા નથી કે આજે મને સારું નથી તો આ બનાવજો, ના, એ બોલ્યા નથી. આ કેવા વ્રત હશે. એટલે ભરતુરીએ લખ્યું છે વૈરાગ્ય શતકમાં કે આવા સાધુ પુરુષોને આવા વ્રત પાળવાનું કોણે શીખ્યું હોય છે? આટલા બધા 80 વ્રત, આવા કઠણ વ્રત કે આટલું એટલું થાય છતાં એ સાધુઓ પોતાના વ્રત છોડતા નથી. તો આવા કઠિન વ્રતો ધારણ કરવાનું, સારધાર પાળી બતાવવાનું અને પાળવાનું આવા સત્પુરુષોને કોણે શીખ્યું હોય છે? ભરતુરી કે મને પ્રશ્ન થાય છે. કોઈ દી બોલ્યા નહીં. બીજું ખાસિયત જોઈજો, આવી તો ઘણી ખાસિયતો છે. પછી રસોડું 365 દિવસ સરખું બને? ક્યારેક ખારું હોય, ક્યારેક ઓછું કાચું હોય, ક્યારેક પેલું હોય, ક્યારેક મસાલો પેલો હોય, બધું હોય શકે. કોઈ જગ્યાએ આપણે બહાર જતા હોય તો ત્યાં જે જનરલ રસોડું એમાંથી ને આપણે શાક રોટલી આતે લઈને એમાં જ આપી દેવાનું હોય. જે થાળમાં આવ્યું હોય તે આપણે સાથે જ હોય. કોઈ ઉત્સવમાં ગયા હોય ત્યાં પછી કંઈ આપણે બનાવવા ન જવાનું હોય કે લ્યો સાંજ માટે 2 રોટલી બનાવી, કાંઈ બનાવવાનું હોય જ નહીં. જે જનરલમાં આવતું હોય, જનરલનું કેવડું હોય, 500, 700, 800 સાધુનું રસોડું થયું હોય, 1000 સાધુનું રસોડું થયું હોય, કેવું હોય. અને 80 વર્ષના વૃદ્ધને પચે એવું તો ન જ હોય ને, મસાલા કેટલા ભરપૂર હોય. પણ એમણે ક્યારે કાચું આવ્યું હોય, પાકું આવ્યું હોય, ખારું આવ્યું હોય, મોડું આવ્યું હોય, બધું જેવું આવ્યું હોય, એ હરેક કરીને જમવાની શરૂઆત કરી, જમી લે ત્યાં સુધી એ ક્યારે પછી બોલ્યા નથી. આજે ખારું હતું, આજે મીઠું નહોતું, આજે આ ઓલું હતું, આ કાચું રહી ગયું, તો બોલ્યા નથી. આપણે બેટકું એક લઈએ ને મોઢામાં કવર લઈ, ત્યાં કે એ ભાઈ જરા અહીંયા આવજો, જો મીઠુંમાં વધારે પડી ગયો શું કે તમારા બાપને ના મીઠાના અગર હતા, મોટો મીઠાનો સોટનો વેપાર હતો તાર બાપને ત્યાં. આમ બોલે, વ્યંજનામાં બોલે, એમ ન કે અમે મીઠું વધી ગયું. તારા બાપને ત્યાં મીઠાનો વેપાર હતો ન, સોટનો વેપાર હતો, અગરિયા હતા. કોઈ દી એમ બોલ્યા નથી. હા, પહેલી વાર આપ્યું હોય ને પછી લાગે કે હવે મને ફાવે એવું નથી, ન લે. હોય એટલું પાછું થાળી ચાટીને જમી જાય. એક બાજુ કરી દે, નાખી દે થાળીમાં, ક્યારે એટલો કણ વધ્યો નથી. કાચું હોય, પાકું હોય, ખારું હોય, મોળું હોય, બળ્યું હોય, ચડેલું હોય, જેવું હોય, આમ સાફ થાળી, કશું જ નહીં. મરચાં ડીટીયું પાછળ ભજીયું કર્યું હોય અને એના ઉપર ચણાનો લોટ ચડી ગયો હોય તો એ મરચાં ડીટીયાને પકડીને એના ઉપરનો ચણાનો લોટ સામે જમી જાય, પછી જ મરચાં ડીટીયું મૂકે. ગજબ છે. એક તો ક્યારે કીધું નહીં આ બનાવો, બીજું ગમે એવું કાચું પાકું હોય તોય ફરિયાદ નહીં, ત્રીજું ગમે તેટલા ભૂખ્યા થયા હોય, 30-30 કલાક અમેરિકાનો સીધો રન લીધો હોય ત્યારે સીધા ફ્લાઇટમાં હું હારે બેઠેલો છે એમની. હા, આપણે જોવાની અવસ્થા, આપણે એમ થાય પાણી પીવાનું નહીં, જમવાનું નહીં, કશું નહીં, અને ઘરે પહોંચો 30-35 કલાક નાહી ધોઈને પૂજા કરીએ ત્યારે થાય. હે, આટલું મોટા રૂટમાં નીકળ્યા હોય. અહીંથી અમે એકવાર હું સ્વામી ગુરુદેવ નીકળ્યા, રાજસ્થાન જવાનું હતું, કોન્સ્ટન્ટ 13 કલાકે પહોંચ્યા. ત્યારે એ રસ્તાના અંતે બધું એવા વાહનો, એવી સડકો, એવી રસ્તાઓ બધા એવા, 13 કલાક. પણ જમવાનું મૂકો ભલે, ઉતાવળ કોઈ જાતની નહીં. એના ભાઈ હવે જલ્દી કરજો, પછી આપણે કઈ વળી હરે રાગે પડે. માગવાનું નહીં, ઉતાવળ નહીં. થાળી પછી મૂકો. આપણે ઉપવાસ કર્યો ને સવારે પારણામાં ઝપટ કેવી હોય, એમાં ઘડી કોઈક આડો, ભાઈ અત્યારે જાને તું આમ. કોઈ ઉતાવળ નહીં, કાંઈ. હો, અમેરિકા 30-35 કલાકે ભોજન ઉપર આપણે બેઠા, અહીંથી સીધા ગયા તો એ તો હરિભક્તો વાતો કરવામાં લાગી ગયા. મેં જઈને કીધું કે તમે થાળ દૂધ પાણી તૈયાર થઈ ગયા છે, હા હા આવો, રાખી મૂકો, લ્યો. હરિભક્તો વાતો કરે છે 81 વર્ષે. પછી મેં હરિભક્તોને હનારો કર્યો, મેં કીધું પાણી પીધું નથી, તમે શું ચોટી પીડ્યા છો, કાંઈક તો કંઈક વિવેક રાખો. હા, તે સાચી ને, એમણે પાણી પીધું નથી, તમે એના પર તો દયા રાખો. તમે બસ આ બેહી જ ગયા છો, એ તો નહીં જ બોલે, પણ તમે તો ઉઠો. પછી બીજા ઠોહો મારે, બીજાને હાલો હાલો હાલો. મેં કીધું આટલું તો હવે વિવેક રાખો. તમે આમ બેહી ગયા, સામે જાવ, સ્વામીજી બહુ સારું કર્યું, તમે પધાર્યા, અમને દર્શન થયા. ભાઈ આવ્યા જ છે, દર્શન દેવા જ આવ્યા છે, પણ હવે દર્શન દેવું રહેવા દો. પણ એને ઉતાવળ નહીં. અને પછી ચોથી બાબત
કે ગમે તેટલું સારું ને મિષ્ટ બન્યું હોય ક્યારેય વધારે લીધું નથી. આપણે તો જો સરસ ભજ્યું વાવી ગયું હોય આવા દીજો ને, અને એની જગ્યાએ જો બીજું લઈ જાય તમને આ જ જડે છે પેલું આવા દો. સારું ગમે એટલું બન્યું હોય તો ક્યારે વધારે ઝપટ મારી નથી. અને એનાથી મિરેકલ તમને આ કહું, 87 વર્ષ છેલ્લા શ્વાસ સુધી જીવા, ક્યારેય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પાચનની ગોળી કે ફાંકી જિંદગીભર માગી નથી, લીધી જ નથી. ક્યાં જ મને આમ ઠીક નથી 2 ગોળી પાચકની લાવજો, જિંદગીભર નહીં, કોઈ પાચનની દવા જ નહીં, લેવાની જ નહીં. કેટલું કહેવાય. આમાં એવો કોણ બેઠો હોય છે જેને પાચનની ગોળી ન લીધી હોય? જિંદગીભર નહીં કોઈ. એક ગોળી એની પાચનની નામે એને ચાખી નથી, જરૂર જ નથી. એ કે એ કહેતા આપણે કેટલું જમવું, શું જમવું, એ તો બધું આપણા હાથમાં જ હોય ને કે, અને આપણા હાથમાં નથી હોતું. આપણે એવું છે કે આપણા હાથમાં હોતું નથી, કોણ જાણે કોના હાથમાં હોય છે. ગોંડલના ભગવતસિંહ બાપુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જન્મ થાય અને આશીર્વાદથી ગોંડલની ગાદી મળે. એ ભગવતસિંહ બાપુનો રાજ તો વિશ્વમાં દુનિયામાં સ્વામિનારાયણના સત્સંગી કેવું કરી ગયા એના ઉપર રિસર્ચ થાય એવું એનું રાજ. આજ તમે રસ્તા જુઓ, એની વ્યવસ્થાઓ જુઓ, એની બધી પદ્ધતિઓ જુઓ તમે, આહા કન્યા કેળવણી જુઓ, બધી વાત મૂકી દો. એ ગોંડલ ભગવતસિંહ બાપુ જીવા ત્યાં સુધી ક્યારે તાવ શું કહેવાય, માથું દુખ્યું શું કહેવાય એને ખબર નહોતી. કેમ? રાજા હતા, પણ જમવાનું થાય એટલે ટેબલ ઉપર ત્રાજવાના કાંટા આવે, રોટલો જોખાય, દાળ જોખાય, દૂધ જોખાય, એની નજર સામે, નહીતર વધુ જોખી દે કોઈ. એ રોટલાને જોખી રોજનું લિસ્ટ, રોટલા એટલા ગ્રામ, શાક આટલા ગ્રામ, દાળ આટલા ગ્રામ, ખીચડી આટલા ગ્રામ, એ જોખી એ જ પ્રમાણે થાળીમાં લેવાય. બાપુની સામે જોખવાનું અને એની સામે જ જમે. વિચાર કરો, 365 વર્ષો સુધી એ માણસ માંદો જ ન પડે. અને આપણે ગ્રાફ ઊંચો નીચો થયા રાખે, રાખ્યું હોય તો ત્રાજવું પૂછવું જાય, ત્રાજવું ના પાડે, જોખો છો શું કામ, અમારી આબરૂ જાય છે. એ ભાઈ એટલે કોરૂપ પૈસો આવે એટલે અજીર્ણ આવે, પણ એક અનિતિનો પૈસો ઘરમાં ન હોય, ધર્માદાનું તો લેવું પડે, બીજું શું થાય. પણ તમારા માટે એ વર્જ્ય છે. દેવ ધર્માદો ક્યારે ખાઈ ન જાવો, ગરીબોનું પચાવી ન જવું, દિન દુખ્યાનું પચાવી ન જવું, વ્યવહારમાં હોય તો કોઈનું ઓળવી ન જવું, ખોટો પૈસો ઘરમાં ઘાલવો નહીં, દશાંશ વિશાંશ ભગવાનનો ઠાકોરજીને અર્પણ કરવો, ગરીબોને થાય એટલી પોતાની મૂડીમાંથી ગાયોના, વિધવાઓના, ગરીબોના, ભગવાનના, ભક્તોના, સંતોના આશીર્વાદ લે. એને પૈસો હોય તો પણ દુઃખ દર્દો થતા નથી એવું શાસ્ત્ર કહે છે. પૈસો છે એની સાથે આટલા દોષ છે, હજી બીજા છે, સાંભળવા જેવા છે, હજી તો બાકી છે, પણ એના સોલ્યુશન પણ આપણે સાથે સાથે વિચાર્યા છે. શ્રી હરિ કૃપા કરે આપણને આ બધું સમજાય અને જીવનમાં પાળવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.